ઘણા દિવસોથી આપે રાહ જોઈ રહ્યા હતા. આપણી જ્ઞાતિના સમાજની લક્ષ્મીનારાયણ સમાજની મંદિરની સ્થાપના થઈ હતી ત્યારથી કરીને આજ સુધી આપણી સમાજના વિશેષ વ્યક્તિઓ આપણી સમાજનું નામ કરનાર વિવિધમાં જે લોકો કામગીરી છે નામ રોશન કર્યા છે તેઓનો આપે આજ રોજે સન્માન કરવા જઈ રહ્યા છીએ. હું ફરી એકવાર વિનંતી કરું છું કે આ વિશેષ વ્યક્તિ સન્માન માટે આગળની ભાગમાં નંબર દઈને એનું સ્થાન નક્કી કર્યું છે. તો એમના સ્થાન ઉપર હજી ઘણી બધી જગ્યાઓ ખાલી છે, તો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. નીચલા ભાગમાં અમોએ એના નંબર અંકિત કર્યા છે એ સીટ ઉપર, તો એ સીટ ઉપર પોતાના નંબર ઉપર જઈ અને બેસી જાય. જે વ્યક્તિઓ આ સન્માન મેળવવા જઈ રહ્યા છે તે હાજર ન હોય તો એમના પરિવાર તરફથી કોઈ પણ વ્યક્તિ આવીને ત્યાં બેસી શકે છે અને એમના તરફથી એનું સન્માન એના પરિવારજનો લઈ શકશે. 2024ના મુખ્ય યજમાન પ્રધાન સેવક એવા શ્રી વડીલ વેલજીભાઈ ડાયાભાઈ રૂડાણી રાયપુર તે આવી તેમનું સ્થાન સભા ઉપર શોભાવશે. સમાજના પ્રમુખ એવા શ્રી વડીલ નવીનભાઈ દેવજીભાઈ પારસિયા આંગિયા તે આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. એવી જ રીતે આ આયોજનના વાઇસ ચેરમેન એવા શ્રી પ્રવીણભાઈ માણેકલાલભાઈ રૂડાણી અમદાવાદ તે આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અમૃત મહોત્સવ 2024ના સમિતિના મંત્રી તેમજ સમાજના મંત્રી શ્રી નરસિંહભાઈ શામજીભાઈ પોકાર આંગિયા તે આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. એવી જ રીતે યુવક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ રામજીભાઈ શિવજાણી આંગિયા તે આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. એવી જ રીતે મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી પાર્વતીબેન પ્રવીણભાઈ સામાણી આંગિયા તે આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણા અમૃત મહોત્સવ 2024ના મુખ્ય યજમાન MK મોટર્સ તરફથી હું બોલાવીશ પ્રવીણભાઈ વાલજીભાઈ કેસરાણી માનુકવા તે આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. આજના આ કાર્યક્રમના મુખ્ય યજમાન એવા દાતાશ્રી સ્વર્ગીય દેવકીબેન મેઘજીભાઈ શિવજીભાઈ રૂડાણી રાયપુર તેમના તરફથી તેમના સુપુત્રો શ્રી લાલજીભાઈ મેઘજીભાઈ રૂડાણી, શ્રીમતી યશોદાબેન લાલજીભાઈ રૂડાણી, શ્રી દેવજીભાઈ મેઘજીભાઈ રૂડાણી, શ્રી રવજીભાઈ મેઘજીભાઈ રૂડાણી, શ્રીમતી હેમલતાબેન રવિભાઈ રૂડાણી, ઈશ્વરભાઈ મેઘજીભાઈ રૂડાણી અને મંજુલાબેન ઈશ્વરભાઈ રૂડાણી આ યજમાનના દાતાઓ છે. આ યજમાનો પોતાના મંચો ઉપર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. યશબેન, હેમબેન, મંજુલાબેન. એવી જ રીતે વિશેષ વ્યક્તિ સન્માન બાબત એક સમિતિની રચના કરવામાં આવી હતી. તેમાં કન્વીનર તરીકે હું અને સહકન્વીનર તરીકે હું વિનંતી કરીશ હરિભાઈ ચુનીભાઈ મેઘાણી ચેન્નઈ તે આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. કમિટીના સભ્યો શ્રી દિનેશભાઈ દાનાભાઈ મેઘાણી લાંજા તે આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશે.
એવી જ રીતે શ્રી ગાબુભાઈ કાનજીભાઈ મેઘાણી રાંચી તે આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. ગાબુભાઈ કાનજીભાઈ રાંચી. એવી જ રીતે બીજા સભ્ય શ્રી કિશોરભાઈ મંજીભાઈ ચોપડા નાગપુર તે આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. એવી જ રીતે જિજ્ઞેશભાઈ હરિભાઈ કેસરાણી તે આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને ઈશ્વરભાઈ મેઘજીભાઈ રૂડાણી ઓલરેડી તે સભા સ્થાન ગ્રહણ કરેલ છે. અને બીજા એક એવા સભ્ય શ્રી મનોજભાઈ મહેશભાઈ વાઘાણી આંગિયા તે આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. જ્યારે આ વિશિષ્ટ વ્યક્તિ સન્માનનું એક વિચાર સમાજના વડીલોને આવ્યું કે લક્ષ્મીનારાયણ સમાજની સ્થાપના થઈ ત્યારથી કરીને આજ સુધી જે ભાઈઓએ વિશેષ ક્ષેત્રમાં વિશેષ કામગીરી કરી છે તેવાઓને આપણે સન્માન કરવા જોઈએ અને એના માટે એ કમિટીની રચના કરવી જોઈએ. એવી રીતે આયોજન સમિતિના ભલામણ અને સમાજની ભલામણના લીધે એક વિશેષ વ્યક્તિ સન્માનની એક સમિતિની રચના કરવામાં આવી. એમાં કન્વીનર તરીકે હું અને સહકન્વીનર તરીકે હરિભાઈ અને અન્ય સભ્યો આમાં જોડાઈને સમાજના ગાઈડલાઇન્સ અને સમાજના નિર્દેશ મુજબ એક માપદંડ અમે તૈયાર કરવામાં આવ્યો અને માપદંડ તૈયાર કરી આયોજન સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો. અને આયોજન સમિતિએ સહમતિ દીધા પછી 4 મહિના અગાઉ અમે ભારતભરમાં આપણી સમાજના સર્વે ભાઈઓને અમે પ્રચાર પ્રસાર કર્યો અને એના મુતાબિક જે અમને ફાર્મો આવ્યા એના ઉપર અમે મંથન કરી, ચર્ચા કરી, બેઠકો કરી અને આ એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું કે આપણી સમાજની અંદર આવા વિશેષ વ્યક્તિઓને સન્માન માટે યોગ્ય કોણ છે તેમનું એક લિસ્ટ બનાવી અને તૈયાર કરવામાં આવ્યું. છતાં અંતરકરમાંથી હું તમને એક વિચાર કહું કે અમારા સોચ અને સૂચ અને નોલેજને બેસ્ટ ઓફ અવર નોલેજ અમે આના બધાને ન્યાય કરવામાં અમે ખૂબ પ્રયત્ન કર્યો છે. છતાંય કેમ પણ તૂટી રહી ગઈ હોય માવતર થઈને આ દીકરાઓને તમે માફ કરશો એવી આશા રાખું છું. અને આ માપદંડ તૈયાર કરવા માટે અમોને સાથ સહકાર આપણા પ્રધાન સેવક એવા વેલજીભાઈ ડાયાભાઈ ખૂબ સહકાર આપ્યો હતો અને પર્સનલી મને રાયપુર બોલાવી આના માટે ગાઈડન્સ આપ્યું હતું અને એ ગાઈડન્સ પારૂપ તૈયાર કરી, માપદંડ તૈયાર કરી અને અમે આને પ્રચાર પ્રસાર કર્યો અને આપણી સમાજમાંથી વિવિધ ઝોનોમાંથી આના એપ્લિકેશનો મંગાવી અને અમે આને ન્યાય કરવા માટે પ્રયત્ન કર્યો છે. છતાંય ફરી એકવાર કહી દઉં, કોઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમા કરજો. આની અંદર અમને આ કરવા પછી ઘણું જાણવા મળ્યું કે ભવિષ્યમાં આવા કાર્યક્રમ કરવા હોય તો આની અંદર હજી કેવી રીતે કેમ વધવું, કેવી રીતે જવું, કેવાને વ્યક્તિઓને આવરવા જોઈએ, કયા ક્ષેત્રમાંથી લેવા જોઈએ એ અમને ઘણું જાણવા મળ્યું. ભવિષ્ય માટે અમારે એક પગથિયું છે કે આગળ ભવિષ્યમાં અમને આવા ક્ષેત્રમાં સન્માન કરવું હોય તો કેવી રીતે કેમ વધવું આની અંદર અમને ઘણું જ્ઞાન મળ્યું છે. અને જે બી કોઈ બી સભ્ય ભવિષ્યમાં આવા કાર્યક્રમ કરશે અમે હશું તો સાથ સહકાર અને સૂચનાઓ આપશું કે અમુક ત્રુટીઓ રહી ગઈ છે, હકીકત છે, પણ છતાં દિલથી અમને માફ કરશો એવી છે. હવે હું સહકન્વીનર એવા શ્રી હરિભાઈ ચુનીભાઈ ચેન્નઈને કહીશ કે આગળનો દોર સંભાળશે અને અસ્તુ. ધન્યવાદ દિનેશભાઈ. જય શ્રી લક્ષ્મીનારાયણ. આજ રોજ જ્યારે આપણે વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે શિક્ષણની શું તાકાત છે એ વિશે હું ટૂંક 2 લાઈનમાં જ તમને કહેવા જઈ રહ્યો છું. શિક્ષણ એ સિંહણનું દૂધ છે
શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીસે એ ત્રાડ તો પાડશે જ, જે પીસે એ ત્રાડ તો પાડશે જ. આવું શિક્ષણરૂપી સિંહણનું દૂધ પીને ગામ નાનાંગિયા અને સાથે સાથે સમાજ અને દેશનું ગૌરવ વધારનાર વિશિષ્ટ વ્યક્તિઓના આજ રોજ સન્માનનીય સર્વે આપણા સિલેક્ટ થયેલ પાર્ટિસિપન્ટ્સને હું ભાવભર્યું સ્વાગત કરું છું. આપણે જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને જે સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આજે આવી ગયો. આપણા સમાજ શ્રી લક્ષ્મીનારાયણ નાનાંગિયા સમાજને 75 વર્ષ થયા અને આ 75 વર્ષ દરમિયાન જે આપણા વિશિષ્ટ વ્યક્તિઓ 75 વર્ષમાં થઈ ચૂક્યા છે એમને જ્યારે આજે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌ આતુરતાથી રાહ જોજો કે અમારા મનોજભાઈ અને જિજ્ઞેશભાઈ બહુ સરસ રીતે આનું પ્રેઝન્ટેશનની તૈયારી કરી છે. તો હું આગળનો દોર મનોજભાઈ અને જિજ્ઞેશભાઈને સોંપવા જઈ રહ્યો છું. ધન્યવાદ. હાલો, ધન્યવાદ હરિભાઈ. સર્વેને જય શ્રી લક્ષ્મીનારાયણ. જિજ્ઞેશભાઈ, આવી કાંઈ ઢીલી જય હોય, અંગિયાને આંગણે આવડો મોટો મહોત્સવ હોય ને આવી ઢીલી જય ન ચાલે બાપલિયા. 75 વર્ષના ઇતિહાસમાં વિશિષ્ટમાંના વિશિષ્ટ વ્યક્તિઓનું જ્યારે સન્માન કરવા તે જઈ રહ્યું છે ત્યારે મારા બાપલિયાઓ, ત્રીજા ગામમાં ખબર પડવી જોઈએ અંગિયામાં મહોત્સવ ચાલુ છે. જો ફરીથી એક વખત આપણે જય ઘોષ કરીએ, સર્વેને જય શ્રી લક્ષ્મીનારાયણ. છબાસ, ધન્યવાદ. હું મનોજ મહેશભાઈ વાઘાણી મુછાડા અને હું જિજ્ઞેશ હરિભાઈ કેસરાણી. અમે આજરોજ વિશિષ્ટ સન્માનની શરૂઆત કરતા પહેલા મહા ભગવતી અને મા ઉમિયાને યાદ કરતા, યા દેવી સર્વભૂતેષુ માં સરસ્વતી રૂપેણ સંસ્થિતા નમસ્તસે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માં ઉમિયા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસે 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 નમો નમઃ. સરસ મજાનું સભા મંડપ અને આ સભા મંડપની અંદર વહાલા સમાજનો દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી જ્યારે પધારે છે ત્યારે નાના અંગિયાના ગામડિયા ગામના શ્રી લક્ષ્મીયા સમાજ નાના અંગિયાના સુપુત્રો આ વિશિષ્ટ વ્યક્તિ સન્માનને સ્વીકૃત કરવા સમાજના મંચ પર આમંત્રિત કરશે ત્યારે તે પહેલા સમાજજનોને અમારા અંદાજમાં આગાજ કરવા માંગીએ છીએ કે ખાતરી હતી કે આવશો ચોક્કસ. અહીં ઉપસ્થિત સર્વે વડીલો મહેમાનો માટે આ પંક્તિ છે, શબ્દ ઉપર ધ્યાન આપજો. કે ખાતરી હતી કે આવશો ચોક્કસ, એમાં શંકાને સ્થાન નથી. આ સમાજના હૃદયમાં કાયમ તમારું સ્થાન છે, એમાં શંકાને સ્થાન નથી, શંકાને સ્થાન નથી. આજે સુંદર મજાનો સભા મંડપ અને સભા મંડપની અંદર સનાતની ગૌરવ બેઠેલું છે અને તે આ અમૃત મહોત્સવનું વિશિષ્ટ વ્યક્તિની ઉપલબ્ધિ જેઓને મળવાની છે તે સર્વે વિશિષ્ટ વ્યક્તિને એક હું ગામડાની રચના કહેવા માગું છું અને આ ગામડાની રચના છે જગદીશ ત્રિવેદીના નજરે આપણું ગામડું કેવું હોય. ધૂળ ડેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ઢાણા એવા ઢાણા હોય, મળવા જેવા માણા હોય, જ્યાં ઉકડા ને ઓટા હોય, બળદ ટ્રેક્ટરના જોટા હોય, પડકારા હાકોટા હોય, મનના માણસ મોટા હોય, માથે દેશી નડિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય અને કાયમ વેલજી બાપા મોજે દરિયા હોય, જ્યાં ગાય ગોબરને ગારો હોય, જ્યાં આંગણ તુલસીને ક્યારો હોય, જ્યાં ખોખારા ખમકારા હોય, જ્યાં ભાંભરતા ભણકારા હોય. પણ પ્રવીણભાઈ, ગામડા શહેર કરતા સારા હોય, ગામડા શહેર કરતા સારા હોય. જય હો જિજ્ઞેશભાઈ. ખચાખચ આ સભા મંડપ અને આ વિશિષ્ટ સન્માનની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ આપણે સામાજિક ક્ષેત્રમાં જેઓએ પોતાના અમૂલ્ય વર્ષો સમર્પિત કરીને સેવા અર્પણ કરેલ છે તેવા વિશિષ્ટ વ્યક્તિમાં મહિલા શક્તિથી શરૂઆત કરવા જઈ રહ્યું છું ત્યારે સામાજિક ક્ષેત્રે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર છત્તીસગઢ મહિલા સંઘ જોના મહામંત્રી પદ પર કાર્યરત રહીને સેવાઓ આપેલ એવા રાયપુર નિવાસી ગૌરીબેન વેલજીભાઈ રૂડાણી. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ ગૌરીબેન.
તેઓના સન્માન માટે હું આમંત્રિત કરીશ વિશિષ્ટ વ્યક્તિ સન્માનના દાતા પરિવાર શ્રી લાલજીભાઈ મેઘજીભાઈ રૂડાણી પરિવાર રાયપુર, શ્રીમતી જશોદાબેન લાલજીભાઈ રૂડાણી. સાથે હું વિનંતી કરીશ વિશિષ્ટ વ્યક્તિ સન્માનના કન્વીનર શ્રી એડવોકેટ દિનેશભાઈ રૂડાણીને કે આપ શ્રી પણ પધારો અને ગૌરીબેનનું સન્માનિત કરશો. વર્ષ 2016 થી 2010 દરમિયાન જેઓ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર છત્તીસગઢ મહિલા ઝોનના મહામંત્રી પદે અનેકવિધ મહિલા ઉત્કર્ષના કાર્યો જેમને નિભાવ્યા છે તેવા અમૃત મહોત્સવ 2024ના પ્રધાન સેવક વેલજીભાઈ ડાયાભાઈ રૂડાણીના તેઓ ધર્મપત્ની છે એવા ગૌરીબેનનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. વેલજી બાપાને વિનંતી કરીશ તે પણ ગૌરીબેન સાથે પધારશે. મિત્રો જોરદાર તાલીઓના ગગડાટથી વધાવીશું. તાલીઓમાં ખોટ ન પડવી જોઈએ. આ વિશિષ્ટ વ્યક્તિ સન્માન ટીમે ખૂબ સારી મહેનત કરેલ છે. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘ મધ્ય ગુજરાત સંતરામ વિભાગમાં મહામંત્રી પદે કાર્યરત છે તેવા પન્નાબેન નથુભાઈ મેઘાણી વર્ષ 2023 થી 2025 એટલે કે હાલ જેઓ સતરામ વિભાગમાં મહામંત્રી પદે કાર્યરત રહીને મહિલા સંઘના પોતાની સેવાઓ આપીને સામાજિક ક્ષેત્રે ગૌરવ વધારી રહ્યા છે તેવા પન્નાબેન મેઘાણીનું અત્રે સન્માન થઈ રહ્યું છે. મહિલા શક્તિનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે દરેક બહેનો તાલીઓના ગગડાથી આ મહિલાઓનું પન્નાબેનનું આપણે હોંસલો બુલંદ કરીશું. ફરી એક વખત આપણે મહિલા શક્તિને યાદ કરતા નખત્રાણા તાલુકા પંચાયતના સદસ્ય અને નાના અંગિયા લક્ષ્મીનારાયણ મહિલા મંડળના મહામંત્રી પદે સેવા આપી રહ્યા છે તેવા કચ્છ ઝોનના નાના અંગિયા નિવાસી એવા સંગીતાબેન મણીલાલભાઈ મેઘાણી. આવો સંગીતાબેન, રાજકીય અને સામાજિક ક્ષેત્રે સેવાભાવી વિચારધારાથી વરેલા એવા જેઓ નાનાંગિયા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે પણ સેવા આપી ચૂકેલા તેવા સંગીતાબેનનું અત્યારે સન્માન થવા જઈ રહ્યું છે. મિત્રો, આ કોઈ સરસ્વતી સન્માન નથી, પણ 75 વર્ષના ઇતિહાસની અંદર જે વિશિષ્ટ લોકોના સન્માન થાય છે ત્યારે મને વારંવાર ના કહેવું પડે કે તાલિયા વગાડજો. ત્યારબાદ યુવાઓમાં જોશ ભરતા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ સ્વામી વિવેકાનંદ રિજિયનમાં મહામંત્રી તરીકે સેવા આપેલ એવા પૂર્વાંચલ વિભાગના બાંકુડા નિવાસી વિનોદભાઈ અંબાલાલભાઈ દોડુ. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. વિનોદભાઈ સામાજિક ક્ષેત્રે જેઓ નાનપણથી જોડાઈને આજે સ્વામી વિવેકાનંદ રિજિયનને નવી ઊંચાઈ લઈ જનાર વિનોદભાઈનું અત્યારે દાતા પરિવાર દ્વારા સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ રિજિયન ક્ષેત્રે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ સ્વામી વિવેકાનંદ રિજિયનમાં ચેરમેન પદે સેવા આપેલ પુરુષોત્તમભાઈ લદ્દારામભાઈ દોડુ. આવો પુરુષોત્તમભાઈ. વર્ષ 2016 થી 2018 એમ 2 વર્ષ પૂર્વાંચલ વિભાગ અને સ્વામી વિવેકાનંદ રિજિયનમાં અનેક થીમ કાર્યને વેગ આપનાર રિજિયન ચેરમેન પુરુષોત્તમભાઈનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. આપી રાખજો ને સરનામું, ક્યારેક આવવાનું થશે તો આવીશું. આપી રાખજો ને સરનામું, ક્યારેક આવવાનું થશે તો આવીશું. સંબંધ લોહીના નથી તો શું થયું, લાગણી રાખજો ને અમે નિભાવીશું. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ સ્વામી વિવેકાનંદ રિજિયનના ચેરમેન પદે સેવા આપેલ અને પૂર્વાંચલ વિભાગના બાંકુડા નિવાસી પ્રવીણભાઈ
લધારામભાઈ ધોળુ, તેમના પ્રતિનિધિ પુરુષોત્તમભાઈ લધારામભાઈ ધોળુ, આપ ઇનામ સ્વીકારશો. વર્ષ 2008 થી 2010 દરમિયાન સ્વામી વિવેકાનંદ રીજ્યના અનેકવિધ કાર્યને સફળતાપૂર્વક પોતાના નેતૃત્વમાં પાડ પાડેલ તેવા પ્રવીણભાઈનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. મિત્રો વગાડજો તાલીઓ, વારંવાર કહેવું ન પડે. અહીં સન્માન સ્વીકારતા આપણે દરેક પાર્ટિસિપેન્ટનું જોશ ભરવાનું છે. એ જોશ કોણ ભરી શકશે? આપણે સૌ ભરી શકશું. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ મહાત્મા ગાંધી રિજિયનના ચેરમેન પદે સેવા આપેલ અને હાલ મહોત્સવના વાઇસ ચેરમેન તરીકે જેની જવાબદારી જેમના શિરે છે તેવા પ્રવીણભાઈ માણેકલાલભાઈ રૂડાણી. પ્રવીણભાઈ માટે જોરદાર તાલીઓ થઈ જાય. પ્રવીણભાઈ એનર્જીક અને જેમના મોઢે તમને ના સાંભળવા મળે જ નહીં. બસ કામ માટેનો હુકમ કરો એટલે પ્રવીણભાઈનો એક જ જવાબ હોય, કરી નાખો ને. વર્ષ 2016 થી 2018 એમજીઆર રિજિયનમાં અને વર્ષ 2006 થી 2008 ગીતા મંદિર અમદાવાદ યુવક મંડળના પ્રમુખ પદે અને વર્ષ 2019 થી 2021 ગીતા મંદિર સમાજમાં ઉપપ્રમુખ પદે સેવા આપેલ તેવા પ્રવીણભાઈ માણેકલાલભાઈ રૂડાણીનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ ડીએમજી રિજિયનના ચેરમેન પદે જેઓએ સેવા આપેલ અને જેઓ છેલ્લા 8 વર્ષથી લાંજા સમાજના પ્રમુખ પદે કાર્યરત છે એવા દિનેશભાઈ નાનાલાલભાઈ રૂડાણી લાંઝા, જેઓ સામાજિક ક્ષેત્રે પોતાના અમૂલ્ય વર્ષો સમર્પિત કર્યા છે અને 2014 થી 2016 યુવા ઉત્કર્ષ યુવા સેન્ટ્રલ સમિતિ કન્વીનર અને વર્ષ 2016 થી 2018 દરમિયાન રિજિયનના મિશન ચેરમેન પદે વર્ષ 2018 થી 2021 સુધી ડીએમજી રિજિયનમાં ચેરમેન પદે જેઓ સેવાઓ આપીને રિજિયનને નવી ઊંચાઈએ લઈ જનાર એવા દિનેશભાઈનું અત્રેથી સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ 6 કાઉન્સિલમાંનું એક એવું રામ સેતુ કાઉન્સિલના પ્રેસિડેન્ટ પદે સેવા આપી ચૂકેલા અને વિશિષ્ટ વ્યક્તિ સન્માન સમિતિના સહ કન્વીનર અને અમૃત મહોત્સવ 2024ની આયોજન સમિતિના સહ કન્વીનર હરિભાઈ ચુનીલાલભાઈ રૂડાણી ફ્રોમ ચેન્નઈ. દક્ષિણ ભારતમાં જેઓ સામાજિક ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપીને ખૂબ જેમને નામના મેળવેલ છે અને વર્ષ 2016 થી 2018 દરમિયાન રામ સેતુ અને 2018 થી 2021 દરમિયાન ગંગા સાગર કાઉન્સિલના પ્રેસિડેન્ટ પદે જેઓએ સેવા આપેલ છે તેવા હરિલાલભાઈ ચુનીલાલભાઈ મેઘાણીનું અત્રેથી સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ આપણા ગામનું ગૌરવ અને સનાતની સિંહ જેમને સામાજિક ક્ષેત્રે ગામ નાનાંગી અને ગૌરવવતું બનાવ્યું છે અને ભારતભરમાં પાટીદાર સમાજમાં સનાતનનો જેને સ્પાર્ક કર્યો છે એવા વર્ષ 2002 થી 2003 સુધી જેમને સેન્ટ્રલ યુવા સંઘના પ્રેસિડેન્ટ પદે સેવાઓ આપેલ અને મને સ્વર્ગીય શબ્દ બોલવામાં બહુ દુઃખ થાય છે એવા સ્વર્ગીય સનાતની પ્રેમી એવા પ્રેમજીભાઈ ભાણજીભાઈ કેસરાણીના પ્રતિનિધિને વિનંતી કરીશ, બાબુભાઈને વિનંતી કરીશ. સાવિત્રીબેન આવો. જેમના ગુણો અને સેવાકીય પ્રવૃત્તિઓ વિશે 1 કલાક બોલીએ તો પણ ઓછા પડે. ખરેખર પ્રેમજીભાઈ એવી હસ્તી હતી કે એમને ઓળખવામાં આપણે બધાએ થાપ ખાધી છે. હું તો કહું છું કે પ્રેમજીભાઈના વિચારો હાંડળીના દૂધ જેવા હતા. ગુણકારીને તાકાતવાળા, પણ તેને પચાવવા માટે આપણે ઓઝરી જોઈએ. ક્યારે ન પૂરી શકાય તેવી ખોટ આપણે પ્રેમજીભાઈની પડી છે. ત્યારે અત્યારે પ્રેમજીભાઈનું સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. તાળીઓમાં કમી ન પડવી જોઈએ. ધન્યવાદ દિનેશભાઈ. ત્યારબાદ વેપાર જગતમાં સમય કરતાં એક ડગલું આગળ ચાલનાર અને જેઓ સામાજિક ક્ષેત્રે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સામાજિક ન્યાય સમિતિના મહામંત્રી પદે જેઓ સેવા આપેલ છગનભાઈ નારણભાઈ પારસિયા. અને હું આમંત્રિત કરીશ વિશિષ્ટ વ્યક્તિ સન્માન સમિતિના સદસ્ય કિશોરભાઈ ચોકડાને કે આપ દાતા પરિવાર જોડે છગનભાઈનું સન્માન કરશો. શ્રી નાનાંગીયા લક્ષ્મીનાથ સમાજના પ્રમુખ પદે સતત 2 ટર્મ સુધી સેવાઓ આપેલ અને આપણી સમાજની પ્રોપર્ટી પર બેંક ઓફ બરોડા આવે તે માટે તેને અથાંગ પ્રયત્નો કરેલા અને તેમાં સફળતા મળેલ. સાથે
ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે દેશ અને દુનિયામાં જેમણે નામના મેળવી છે તેવા છગનભાઈ નારણભાઈ પારસિયાનું અહીં સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ છત્તીસગઢ ઝોનના મહામંત્રી પતિ તરીકે સેવાઓ આપેલ સાથે આપણા અમૃત મહોત્સવ 2024ના પ્રધાન સેવક તરીકે વેલજીભાઈ ડાયાભાઈ રૂડાણી રાયપુર. આમ જોવા જોઈએ તો જેમને સામાજિક સેવાનો ભેખ ધારણ કરેલ છે તેવું કહેવું કાંઈ ખોટું નથી. જેઓ 2016થી 2010 વર્ષ દરમિયાન છત્તીસગઢ ઝોનના મહામંત્રી પદે સેવા આપેલ તેવા વેલજીભાઈ ડાયાભાઈ રૂડાણીનું અહીં સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાલીઓના ગગડાથી વધાવીશું. આપણા મહોત્સવના પ્રધાન સેવકનું અત્રે સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ બિહાર ઝારખંડ ઝોનના મહામંત્રી તરીકે સેવા આપેલ સાથે અમૃત મહોત્સવની આયોજન સમિતિના સદસ્ય શ્રી અને વિશિષ્ટ વ્યક્તિ સન્માનના સદસ્ય એવા ગાબુભાઈ રામજીભાઈ મેઘાણી. અમૃત મહોત્સવ 2024માં નિયાણાના મુખ્ય યજમાન પરિવાર એવા ભામાસા વર્ષ 2014થી 2020 સુધી જેઓએ બિહાર ઝારખંડ ઝોનના મહામંત્રી પદે સેવા આપેલ તેવા ગાભુભાઈ મેઘાણીનું અત્રેથી સન્માન થઈ રહ્યું છે. મિત્રો, જોરદાર તાલીઓના ગગડાથી આપણે સૌ વધાવીશું. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ આસનસોલ બિહાર ઝારખંડ વિભાગમાં પ્રમુખ તરીકે સેવા આપનાર રામજીભાઈ હિરજીભાઈ દોડુ, તેમના પ્રતિનિધિ ગોવિંદભાઈ હરજીભાઈ દોડુ આપ આવશો. 2020થી 2025 સુધી હાલ જેઓ આસનસોલ બિહાર ઝારખંડ વિભાગમાં પ્રમુખ પદ પર પોતાનું કાર્ય દીપાવી રહ્યા છે તેવા રામજીભાઈનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. તમે એવું જીવો છો કે તમે પોતે જ ડીપો છો. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ કોલકાતા ઝોન 8ના પ્રમુખ તરીકે જેઓએ સેવા આપીને સમગ્ર પૂર્વાંચલ વિભાગનું ગૌરવ અને કલકત્તા નિવાસી અમૃતભાઈ વેલજીભાઈ પારસિયા, તેમના પ્રતિનિધિ શાંતાબેન અમૃતલાલભાઈ પારસિયા, માદરે વતન અંગિયા જન્માષ્ટમીનો ઉત્સવ સમયે જેમની હાજરી લગભગ અવશ્ય જોવા મળતી હોય છે અને તેઓ વર્ષ 2018થી 2023 દરમિયાન ઝોનમાં સેવાઓ આપનાર એવા અમૃતભાઈનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. અમૃતભાઈ વચ્ચે. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ આસનસોલ બિહાર ઝારખંડ ઝોનના સ્થાપક પ્રમુખ શ્રી સ્વર્ગીય અંબાલાલભાઈ હરદાસભાઈ દોડુ, સમાજ પ્રત્યેની ભાવના અને દયાળુ સ્વભાવના માલિક એવા સ્વર્ગીય અંબાલાલભાઈનું સન્માન તેમનો પરિવાર અત્યારે સ્વીકારી રહ્યો છે. અંબાલાલભાઈ માટે આપણે જોરદાર તાલીઓના ગગડાથી વધાવીશું. બાપાએ ખૂબ સારી સેવાઓ કરેલ છે. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દક્ષિણ ભારત ઝોનમાં જેઓએ 2008થી 2010માં જેઓએ ઝોનનું નેતૃત્વ કરેલ એવા સ્વર્ગીય ચુનીલાલભાઈ હરજીભાઈ ચોપડા ફ્રોમ ચેન્નઈ, દક્ષિણ ભારતમાં જેઓએ સામાજિક ક્ષેત્રે સારો એવો પ્રભાવ હતો એવા સ્વર્ગીય ચુની બાપાનો પરિવાર અત્યારે સન્માન સ્વીકારી રહ્યો છે. આ સમય પણ કેટલો સધર થઈ ગયો, આ સમય પણ કેટલો સધર થઈ ગયો, આપ સૌના આગમનથી અવસર થઈ ગયો, આપ સૌના આગમનથી અવસર થઈ ગયો. હવે આપણે સ્પોર્ટ્સ કેટેગરી તરફ આગળ વધતા સૌપ્રથમ
સતત 7 વર્ષથી જિલ્લા લેવલે દિવ્યાંગ કેટેગરીમાં ઘોડા ફેંક અને ચક્ર ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવનાર કચ્છ વિભાગ અને નાના અંગિયા નિવાસી રમેશભાઈ નરસિંહભાઈ માવાણી. રમેશભાઈ આપણા માટે પ્રેરણારૂપ છે. જેઓએ રમતગમત ક્ષેત્રે પરિવાર તેમજ નાના અંગિયા સમાજનું ગૌરવ વધારી છે અને જીવનમાં હોંસલો હોય તો એક હાથે ઘણું બધું કરી શકાય છે તેવા ઉદાહરણરૂપ રમેશભાઈ માવાણીનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. તમારી તાલીઓની ગૂંજ ખરેખર અમારા કાનો તરસી રહ્યા છે ગૂંજ સાંભળવા માટે. રમેશભાઈનો આપણે હોંસલો બુલંદ કરીશું. મિત્રો, એક હાથે કેટલું બધું કરી શકાય છે. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ ઓલિમ્પિયાડ 2023 હૈદરાબાદ ખાતે વોલીબોલ ચેમ્પિયન ટીમના સદસ્ય કચ્છ વિભાગના નાના અંગિયા નિવાસી નીલ ઘનશ્યામભાઈ શિવજીયાણી ફ્રોમ નાના અંગિયા. અનેકવિધ સ્પોર્ટ પ્રવૃત્તિથી જોડાયેલા નીલભાઈનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. મિત્રો, બહુ જોશીલો માણસ છે નીલ. બહુ એક્ટિવ છે. દરેક પ્રવૃત્તિમાં તેઓ ભાગ લઈ રહ્યા છે. ત્યારબાદ સ્ટેટ લેવલે અંડર 17 ટેનિસ બોલ ચેમ્પિયન ટીમના સદસ્ય અને કચ્છ વિભાગના માનુકવા નિવાસી મિત પરસોત્તમભાઈ રૂડાણી. ક્રિકેટ, કબડ્ડી, ફૂટબોલ રમતગમત ક્ષેત્રે જિલ્લા અને સ્ટેટ લેવલે પરફોર્મન્સ આપીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા એડી ચોટીનું જોર લગાવનાર મિતભાઈ સામાણીનું અત્યારે દાતા પરિવાર દ્વારા સન્માન થઈ રહ્યું છે. ભાઈઓ બાજુથી થોડીક તાલીઓ ઓછી સંભળાય છે. ચંદુભાઈ જરાક વગાડજો. ધન્યવાદ કિશોરભાઈ ચોપડા. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ ઓલિમ્પિયાડ 2016ના 400 મીટર દોડના સિલ્વર મેડાલિસ્ટ અને આપનું કચ્છ રિજન છે તેવા ભારતભરમાં 23 રિજન છે તેની પ્રચાર પ્રસારની જવાબદારી જેમના સિરે છે તેવા મનોજ મહેશભાઈ વાઘાણી હું સન્માનિત કરવા માટે હું આમંત્રણ કરીશ. વિશિષ્ટ વ્યક્તિ સન્માન સમિતિના સદસ્ય હરિભાઈ ચુનીભાઈ રૂડાણી, આપ પણ દાતા પરિવાર સાથે જોડાશો. इस शख्स को कोई गिरा नहीं सकता जिन्होंने चलना ही ठोकरों से सीखा है. મિત્રો, મનોજભાઈના પિતાશ્રીનું અવસાન 23 વર્ષ પહેલા થયેલું અને આજથી 10 દિવસ પહેલા એના કાકાશ્રીનું અવસાન થયું છે. છતાં પણ એ પરિવારનું દિલે દિલ કે જેઓએ હજી 12 પણ કમ્પ્લીટ નથી થઈ તો પણ એ પરિવારે કીધું મનોજભાઈ તમે અમૃત મહોત્સવના એક બીજ છો, તમે આની અંદર સેવા આપો, અમે બાકી જે પણ છે અમે સંભાળી લેશું. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ ઓલિમ્પિયાડ 2016ના ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડાલિસ્ટ ગુજરાત ઝોનના ચેન્નઈ નિવાસી માનવ હરિભાઈ રૂડાણી. શરીરે સ્ફૂર્તિવાન અને સ્પોર્ટ્સમેન જેવી તેમની ફિટનેસ એવા 2016ના ગોલ્ડ મેડાલિસ્ટ માનવનું અત્યારે સન્માન થવા જઈ રહ્યું છે. એક સૂચના છે, રાયપુર વિભાગના ભાઈઓ રસોડા તરફ પ્રયાણ કરશો, અહીંથી સૂચના મળેલ છે. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ ઓલિમ્પિયાડ 2016 હૈદરાબાદમાં સ્વિમિંગમાં ગોલ્ડ મેડાલિસ્ટ પૂર્વાંચલ વિભાગનું ગૌરવ અને કોલકાતા નિવાસી કરણ મહેન્દ્રભાઈ પારસિયા, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. કરણભાઈ, અહીં કરણભાઈ નથી પણ કરણભાઈને એક મેસેજ મોકલવો છે કે કલકત્તાની અંદર તેઓ પ્રોફેશનલ રીતે સ્વિમિંગ કરતા હશે પણ અમારા અંગિયાના યુવાનો બપોરના બીલી પગે ઘરના સદસ્યોને સુવરાવીને સેવા બાપા અને બેચર બાપાના ટાંકે નાવા જાય અને કદાચ કરણભાઈ હોય તો તેમને કહીએ કે એ ડૂબકી મારે એનાથી પહેલાં અમારા ભાઈઓ ડૂબકી મારીને સામા છેડે પહોંચી જાય. પણ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ આનંદ થયો, તેમને ગોલ્ડ મેડલ મળ્યું છે. તેવા કરણભાઈનો પરિવાર અહીં સન્માન સ્વીકારી રહ્યો છે.
ખૂબ તાલીઓના ગગડાથી વધાવીશું. મિત્રો, બહુ મહેનત છે આ મેડલ લેવા માટે. ભારતભરના 23 રિજિયન માટે ઘણા બધા લોકો પાર્ટિસિપેટ કરતા હોય છે. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ આયોજિત સનાતની શતાબ્દી મહોત્સવ 2023માં જે વોઇસ ઓફ કેકેપીમાં ફર્સ્ટ નંબરે આવ્યા છે તેવા મધુર ગાયકીથી સૌથી દિલ જીતનારા કેશવીબેન હર્ષદભાઈ મેઘાણી સમગ્ર ભારતભરમાં અંદાજે 4 લાખ કરતાં વધારે રહેતા પાટીદારોમાં નંબર 1ની ગાયકીનું બિરુદ સનાતની શતાબ્દી મહોત્સવ પ્રસંગે જેમને મળેલું છે તેવું કેશવીબેનનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓના ગગડાથી આપણે વધાવીશું કેશવીબેનને. ખૂબ સુંદર ગાયકી છે તેમની. ત્યારબાદ MBA કેટેગરીમાં જેઓ HR માર્કેટિંગમાં ગૌરવ વધાર્યું છે તેના સન્માનિત કરવા જઈ રહ્યો છું. ત્યારે નાગપુર ઝોનના વતની નેહાબેન કરણભાઈ પાંચાણી તેઓએ પોતાનું પુસ્તક પણ લોન્ચ કરેલ છે અને ખૂબ અદ્ભુત છે તેવા નેહાબેનનું અત્યારે સન્માન થઈ રહ્યું છે, જેઓ હંસાબેન કિશોરભાઈ ચોપડાના સુપુત્રી પણ છે. કિશોરભાઈ વિશિષ્ટ વ્યક્તિ સન્માન સમિતિના સભ્ય પણ છે. અત્યારે નેહાબેન પોતાનું પુસ્તક પણ લઈ આવ્યા છે. ત્યારબાદ MBA માર્કેટિંગમાં જેઓએ સ્થાનિક ગામ નાનાંગિયાનું ગૌરવ વધાર્યું છે તેવા પ્રેમ ખીમજીભાઈ પુંજાણી મેડિસિન ઝાયડસ જેવી ફાર્મા કંપનીનું એડ એજન્સીનું ક્લાયન્ટ સર્વિસનું તેઓ કાર્ય કરી રહ્યા છે. જે મેડિસિન આવે છે એના ઉપર જે કાંઈ પણ ગ્રાફિક્સ લાગે છે એ ગ્રાફિક્સ આપણા પ્રેમભાઈ ડિઝાઇન કરી રહ્યા છે. આપણા માટે ખરેખર ગૌરવની વાત છે. ત્યારબાદ MBA કેટેગરીમાં ગુજરાત ઝોનનું ગૌરવ એવા ચેન્નઈ નિવાસી હર્ષ કમલેશભાઈ ચોપડા જેઓ MBA માર્કેટિંગમાં ગૌરવ વધાર્યું છે તેવા હર્ષભાઈનું અત્રે દાતા પરિવાર દ્વારા સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાલીઓના ગગડાથી હર્ષભાઈને વધાવીશું. ત્યારબાદ MBA કેટેગરીમાં દિલ્હી નિવાસી ગુજરાત ઝોનનું બીજું ગૌરવ પુનિત જયંતિલાલ ચોપડા તેમના પ્રતિનિધિ જયંતિભાઈ રવજીભાઈ ચોપડા અહીં પધારશે. ફાઇનાન્સ અને ઇન્ટરનેશનલ બિઝનેસની અંદર જેઓ MBAની ડિગ્રી પ્રાપ્ત કરેલ તેવા પુનિતભાઈનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. રસોડા સમિતિ દ્વારા ખૂબ સારી ભોજનની વ્યવસ્થા કરેલ છે, તો આપણે તાલીઓનો શું કામ લોભ કરીએ. રસોડા સુધી તાલીઓ વગાડે એવું તો કરો. ત્યારબાદ MBA કેટેગરીમાં રાયપુર વિભાગનું ગૌરવ અને નાગપુર નિવાસી જ્યોતિબેન જિજ્ઞેશભાઈ ભાવવાણી અમૃત મહોત્સવના પ્રધાન સેવક વેલજીભાઈ ડાયાભાઈ રૂડાણીની સુપુત્રી જ્યોતિબેન BCAમાં કોલેજમાં 3rd રેન્ક આવેલ અને પૂના મધ્યે ફાઇનાન્સમાં 1.5 વર્ષ તેઓએ સર્વિસ પણ કરેલ છે તેવા જ્યોતિબેનનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ MBA કેટેગરીમાં ગુજરાત ઝોનનું ત્રીજું ગૌરવ એવા ખમામ નિવાસી પૂજ્યાબેન પ્રકાશભાઈ દિવાણી જેઓ નૂતનબેન દિનેશભાઈ રૂડાણીની સુપુત્રી અને હ્યુમન રિસોર્સમાં જેમણે
MBA કરેલ છે તેવા પૂજાબેનનું સન્માન થઈ રહ્યું છે. ધન્યવાદ લાલજીભાઈ અને જશોદાબેન. ત્યારબાદ MBA HR કેટેગરીમાં ગુજરાતનું ગૌરવ એવા વિશાખાપટ્ટનમ નિવાસી વિરલ ઉદયભાઈ છાપભૈયા, તેઓના સન્માન માટે હું આમંત્રિત કરીશ વિશિષ્ટ વ્યક્તિ સન્માનના દાતા પરિવાર એવા દેવજીભાઈ મેઘજીભાઈ રૂડાણી પરિવાર સાથે રવિભાઈ મેઘજીભાઈ રૂડાણી અને હેમલતાબેન રવિભાઈ રૂડાણી તે સાથે જોડાશે. ધન્યવાદ હરિભાઈ. ત્યારબાદ MBA કેટેગરીમાં ગુજરાત ઝોનનું 5મું ગૌરવ એવા ખમામ નિવાસી રોહિત છગનભાઈ રૂડાણી, તેઓના સન્માન માટે હું આમંત્રિત કરીશ વિશિષ્ટ વ્યક્તિ સન્માનના સદસ્ય શ્રી ઈશ્વરભાઈ મેઘજીભાઈ રૂડાણી રાયપુરને વિનંતી કરીશ કે આપ દાતા પરિવાર સાથે જોડાશો. ફાઇનાન્સ અને માર્કેટિંગ મેનેજમેન્ટમાં MBA કરેલ છે તેવા રોહિતભાઈનું અહીં સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ MBA કેટેગરીમાં ગુજરાત ઝોનનું 6થું ગૌરવ એવા માલેગાંવ નિવાસી પ્રિયંકાબેન પંકજભાઈ પારસિયા, તેઓ પાર્વતીબેન લીલાધરભાઈ રૂડાણીની સુપુત્રી પ્રિયંકાબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તાલીઓના ગગડાટથી વધાવીશું. ત્યારબાદ MBA કેટેગરીમાં ગુજરાતનું 7મું ગૌરવ એવા નાસિક નિવાસી લલિત રતિલાલભાઈ રૂડાણી, તેમના પ્રતિનિધિ રતિલાલભાઈ મણિલાલભાઈ રૂડાણી આવશે, જેઓએ સ્પેશિયલ સિસ્ટમમાં MBAની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે તેવા લલિતભાઈનું અહીં સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાલીઓના ગગડાથી વધાવીશું. ત્યારબાદ MBA કેટેગરીમાં ગુજરાત ઝોનનું 8મું ગૌરવ એવા દેવાંગ માણેકભાઈ રૂડાણી, મુંબઈની મલ્ટીનેશનલ કંપનીમાં જેઓ જોબ કરી રહ્યા છે અને તેઓએ માર્કેટિંગમાં MBAની ડિગ્રી મેળવેલ છે તેવા દેવાંગભાઈનું અહીં સન્માન થઈ રહ્યું છે. આપણા અંગિયાના કેવા ને કેવા ટેલેન્ટ છે નહીં, બધી કેટેગરીમાં જોડાયેલા છે.
ત્યારબાદ એમબીએ કેટેગરીમાં ગુજરાત ઝોનનું 9મું ગૌરવ એવા મુંબઈ નિવાસી યસ વિજયભાઈ પોકાર, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. યસભાઈ. ત્યારબાદ એમબીએ કેટેગરીમાં કચ્છ ઝોનનું ગૌરવ એવા એકતાબેન સુશીલભાઈ વાગડિયા, સનાતની સિંહ એવા સ્વર્ગીય પ્રેમજીભાઈ કેસરાણીની સુપુત્રી, જેમણે માર્કેટિંગમાં એમબીએની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પણ જોબ જેઓએ કરેલ છે તેવા એકતાબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ એમબીએ કેટેગરીમાં પૂર્વાંચલ વિભાગનું ગૌરવ એવા બાંકુડા કલકત્તા નિવાસી વિમલ રામજીભાઈ દોડુ, તેમના પ્રતિનિધિ વિનોદભાઈ અંબાલાલભાઈ દોડુ અત્રે પધારશે. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશન કેટેગરીની શરૂઆત કરશું. તો ક્વોલિફિકેશન ઓફ એમકોમ અને તેઓ ગુજરાત ઝોનના મુંબઈમાં વસવાટ કરી રહ્યા છે તેવા માનસીબેન માણેકભાઈ પોકાર, જેઓએ મલ્ટીનેશનલ બેંકમાં જોબ કરેલ છે અને અત્યારે બેંકના એન્ટ્રી મની લોન્ડરિંગ ડિપાર્ટમેન્ટમાં સેવા આપી રહેલા છે તેવા માનસીબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ માસ્ટર ઓફ કોમર્સમાં જેને ડિગ્રી પ્રાપ્ત કરી છે તેવા નાગપુર ઝોનના વતની હેમલબેન જીતેન્દ્રભાઈ ચોપડા, જેઓ યુનિવર્સિટીમાં 9 રેન્ક સાથે ઉત્તીર્ણ થયેલ છે એવા હેમલબેનનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. ધન્યવાદ ઈશ્વરભાઈ. માસ્ટર ઓફ કોમર્સ વિભાગમાં ફરી એક વખત નાગપુર ઝોનના જ વતની પ્રિયાબેન ઉમેશભાઈ પોકાર, વિશિષ્ટ વ્યક્તિ સન્માન સમિતિના સદસ્ય અને આયોજન સમિતિના સદસ્ય એવા ગાભુભાઈ કાનજીભાઈ મેઘાણીને હું આમંત્રિત કરીશ કે તેઓ દાતા પરિવાર જોડે વિશિષ્ટ વ્યક્તિને સન્માન કરશો. વનિતાબેન શંકરલાલભાઈ પારસિયાની સુપુત્રી, ફાઇનાન્સ મેનેજમેન્ટમાં એમકોમની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે તેવા પ્રિયાબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. તમારી તાલી સંભળાતી નથી તો એમ લાગે છે ઉજાગરો લાગે છે, એવું નથી ને? વગાડજો બાપલિયાઓ, વગાડજો. રાજેશ બાબુલાલભાઈનું અહીં પર્સ ખોવાયેલું છે, જે કોઈને મળે તો કાર્યાલયમાં જમા કરાવશો. ત્યારબાદ માસ્ટર ઓફ કોમર્સ વિભાગમાં ગુજરાત ઝોન અને ખમામ વતની વેદિકાબેન કિશનભાઈ પોકાર, તેમના પ્રતિનિધિ કિશનભાઈ કાંતિલાલભાઈ પોકાર વેદિકાબેનનું સન્માન સ્વીકારશે. મંજુલાબેન પરસોત્તમભાઈ રૂડાણીની સુપુત્રીનું
અત્યારે સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ માસ્ટર ઓફ કોમર્સ વિભાગમાં રાયપુર ઝોન અને રાયપુરના વતની નિકિતાબેન મોહિતભાઈ દિવાણી, તેઓ પાર્વતીબેન માવજીભાઈ રૂડાણીની સુપુત્રી છે, જેઓ અત્યારે સન્માન સ્વીકારી રહી છે. ત્યારબાદ જેઓએ એમએસસી કેમેસ્ટ્રીમાં ક્વોલિફિકેશન કર્યું છે તેવા કચ્છ ઝોનના નાના અંગિયાના વતની સોનાલીબેન સોમિતભાઈ ભગત, ઉર્મિલાબેન શાંતિલાલભાઈ ચોપડાની સુપુત્રી છે અને બીએસસીમાં યુનિવર્સિટીએ ફર્સ્ટ રેન્ક અને એમએસસીમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં સેકન્ડ રેન્ક મેળવનાર સોનાલીબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. નાના અંગિયાના સરસ્વતી સન્માનમાં સોનાલીબેને લગભગ દરેક વર્ષે સન્માન સ્વીકારેલા છે. ત્યારબાદ માસ્ટર ઓફ ફિલોસોફીમાં ક્વોલિફિકેશન કરનાર જેઓ ગુજરાત ઝોનના ગાંધીનગરથી નાતો રાખે છે તેવા જિજ્ઞાબેન હિરેનભાઈ દોડુ, તેમના પ્રતિનિધિ જયાબેન શંકરલાલભાઈ કેસરાણી આવશે અહીં. જયાબેન શંકરલાલ કેસરાણીની સુપુત્રી એવા જિજ્ઞાબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ પ્રોગ્રામ ઇન એડવાન્સ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ક્ષેત્રે નાના અંગિયાનું અને કચ્છ ઝોનનું ગૌરવ વધાર્યું છે એવા કુલદીપ બાબુલાલભાઈ કેસરાણી ફ્રોમ માનુકવા, મેરેથોન ગ્રુપ ઓફ કંપનીમાં જેમણે ઇન્ટર્નશીપ કરેલ છે તેઓ અત્યારે મુંબઈ બિઝનેસ સાથે સંકળાયેલા છે તેવા કુલદીપભાઈનું અહીં સન્માન થઈ રહ્યું છે. કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ, ભીતર ધાધર ધમાલ થઈ ગઈ, કોઈ આંખ જો ભીની થઈ તો કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ, પંખીએ બે ટંકા વેર્યા હવા બધી ગુલાલ થઈ ગઈ, ડાળે ડાળે શુભ સંદેશા ઋતુઓ સગડી વડીલો ટપાલ થઈ ગઈ, ઝાકળની જ્યાં વાત કરી ત્યાં સૂરજ સાથે બબાલ થઈ ગઈ, બબાલ થઈ ગઈ. હવે આપણે એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ વધશું તો બેચલર ઓફ એન્જિનિયરિંગ કોમ્પ્યુટરમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે ગૌરવ વધાર્યું છે તેવા રાયપુર નિવાસી દિશા અંકિતભાઈ સુરાણી, ગૌરીબેન વેલજીભાઈ રૂડાણીની સુપુત્રી અને તેઓએ રાયપુરની અંદર લિટલ સ્ટાર સ્કૂલમાં 2 વર્ષ સુધી ટીચિંગ કરાવેલ તેવા દિશાબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓના ગગડાટથી આપણે દિશાબેનને વધાવીશું. ત્યારબાદ બેચલર ઓફ ટેકનોલોજી કેટેગરીમાં જેઓએ કોમ્પ્યુટર સાયન્સમાં ગુજરાત ઝોનનું ગૌરવ વધાર્યું છે અને તેઓ ભૂસાવડ નિવાસી શિવા પુરુષોત્તમભાઈ પટેલ,
તેમના પ્રતિનિધિ અર્જુનભાઈ દેવજીભાઈ રૂડાણી આવશે. ત્યારબાદ બી સિવિલ ક્ષેત્રે જેઓએ ગુજરાત ઝોનનું ગૌરવ વધાર્યું છે તેવા પુના નિવાસી કિશન દિનેશભાઈ રૂડાણી રાષ્ટ્રીય સેવા યોજનાના તેઓ મેમ્બર છે અને અત્યારે તેઓ પુના મહારાષ્ટ્રમાં બિલ્ડર વ્યવસાય સાથે જોડાયેલા છે. તેવા કિશનભાઈનું અહીં સન્માન થઈ રહ્યું છે. તેઓ દિનેશભાઈના સુપુત્ર છે. ત્યારબાદ બીટેક ક્ષેત્રે ગુજરાત ઝોનનું ગૌરવ વધારનાર ખમામ નિવાસી અલ્પેશ પુરુષોત્તમભાઈ રૂડાણી તેમના પ્રતિનિધિ મંજુલાબેન રૂડાણી અહીં પધારશે અલ્પેશભાઈનું સન્માન સ્વીકારવા. આંધ્રપ્રદેશ સ્ટેટ લેવલે ફૂટબોલની ટીમમાં તેઓએ પાર્ટિસિપેટ કરેલ એવા અલ્પેશભાઈનું અહીં સન્માન થઈ રહ્યું છે. ધન્યવાદ ગાબુભાઈ. બી ક્ષેત્રે રાયપુર ઝોનનું ગૌરવ એવા માર્ગીબેન મયુરભાઈ વેલાણી વિશિષ્ટ વ્યક્તિ સન્માન ટીમના સદસ્ય જિગ્નેશભાઈ કેસરાણીને હું વિનંતી કરીશ કે આપ દાતા પરિવાર સાથે જોડાશો. લક્ષ્મીબેન લખમસિંહભાઈ રૂડાણીની સુપુત્રી માર્ગીબેનનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાલીઓના ગગડાથી તેમને વધાવીશું. ત્યારબાદ બી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર ક્ષેત્રે કચ્છ ઝોનનું ગૌરવ વધારનાર નાનાંગિયા નિવાસી વિવેક હરેશભાઈ મેઘાણી કોલેજના 3જા વર્ષમાં જેઓ ફર્સ્ટ નંબરે હતા એવા વિવેકભાઈનું અહીં સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ બી સિવિલ ક્ષેત્રે નાગપુર ઝોનનું ગૌરવ વધારનાર વિશાલ હરેશભાઈ ચોપડા તેમના પ્રતિનિધિ હિતેશભાઈ કિશોરભાઈ ચોપડા આપ અહીં પધારશો. તમારા તાલીઓ માટે કાન તરસે છે ખરેખર. વગાડજો. ત્યારબાદ બી એન્જિનિયરિંગ ક્ષેત્રે નાગપુર ઝોનનું ગૌરવ વધારે છે તેવા સન્માનીય દિવ્યાબેન ભાવિકભાઈ ભાવાણી જિલ્લા લેવલે તેઓ મેરિટમાં હતા અને અત્યારે તેઓ આઈટી કંપનીમાં જોબ કરી રહ્યા છે. તેવા દિવ્યાબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ બીઈ આર્કિટેક્ટ ક્ષેત્રે નાગપુર ઝોનનું ગૌરવ વધારી છું તેવા સન્માનીય નિકિતાબેન હરેશભાઈ
ચોપડા તેમના પ્રતિનિધિ આનંદીબેન કિશોરભાઈ ચોપડા એ પધારશે. ધન્યવાદ જિગ્નેશભાઈ. બીટેક એન્જિનિયરિંગ ક્ષેત્રે ગુજરાત ઝોનનું ગૌરવ વધારે છે તેવા અમદાવાદ નિવાસી હાર્દિક ભરતભાઈ રૂડાણી તેમના પ્રતિનિધિ ભરતભાઈ ગાભુભાઈ રૂડાણી અહીં વધારશે, જેઓના સન્માન માટે હું આમંત્રિત કરીશ વિશિષ્ટ વ્યક્તિ સન્માન સમિતિના સદસ્ય દિનેશ દાનાલાલભાઈ રૂડાણી. આપ શ્રી દાતા પરિવાર સાથે જોડાશો. તેઓ હાલ લંડનમાં એમેઝોન કંપનીમાં જોબ કરી રહ્યા છે તેવા હાર્દિકભાઈનું અહીં સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ બીઈ કોમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રે ગુજરાત ઝોનનું ગૌરવ વધાર્યું છે તેવા ખમામ નિવાસી નિખિલ દિનેશભાઈ રૂડાણી, જેઓ વિશિષ્ટ વ્યક્તિ સન્માન સમિતિના કન્વીનર એડવોકેટ દિનેશભાઈ રૂડાણીના સુપુત્ર છે, જેઓનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ બીટેક સિવિલ ક્ષેત્રે પૂર્વાંચલ વિભાગનું ગૌરવ એવા કોલકાતા નિવાસી કનક કાંતિભાઈ ચોપડા. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ કનક. ત્યારબાદ બી મેકેનિકલ ક્ષેત્રે ગુજરાત ઝોનનું ગૌરવ વધાર્યું છે તેવા વડોદરા નિવાસી સુમન હસમુખભાઈ પટેલ ફ્રોમ વડોદરા, તેમના પ્રતિનિધિ પ્રણવ કિશોરભાઈ રૂડાણી વધારશે. ત્યારબાદ બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન ક્ષેત્રે ગુજરાત ઝોનનું ગૌરવ વધાર્યું છે તેવા ઊંઝા નિવાસી રાજ મહેશભાઈ પારસિયા, ધોરણ 10માં સોલારનો પ્રોજેક્ટ કરેલ અને તાલુકા અને જિલ્લા લેવલે પ્રથમ ક્રમાંકે આવેલ અને ગુજરાત રાજ્યમાં 8મા ક્રમાંકે નંબર આવેલ અને ટોટલી સેન્સરથી તેઓ ખેતીવાડીની ટપક પદ્ધતિ પ્રોજેક્ટને સફળતાપૂર્વક મેળવેલ છે એવા રાજ મહેશભાઈ પારસિયાનું અહીં સન્માન થઈ રહ્યું છે. આમ તો રાજભાઈ આપણા સાયન્ટિસ્ટ છે. ત્યારબાદ બેચલર ઓફ એન્જિનિયરિંગ કોમ્પ્યુટર ક્ષેત્રે ગુજરાત ઝોનનું ગૌરવ વધાર્યું છે તેવા સુરત નિવાસી હાર્દિક રમેશભાઈ રૂડાણી. ત્યારબાદ બીટેક ક્ષેત્રે પૂર્વાંચલ વિભાગનું ગૌરવ વધારે જેવા કોલકાતા નિવાસી
અરુણ દિનેશભાઈ કરમસિયાણી, તેમના પ્રતિનિધિ હાર્દિક દિનેશભાઈ કરમસિયાણી અહીં આવશે. ધન્યવાદ દિનેશભાઈ. ત્યારબાદ બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિકલ એન્જિનિયર ક્ષેત્રે કચ્છ વિભાગનું ગૌરવ અને ભુજ નિવાસી વિશાલ વિનોદભાઈ પારસિયા ફ્રોમ ભુજ, તેઓના સન્માન માટે હું આમંત્રિત કરીશ યુવક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ શિવજાણીને કે આવો અને દાતા પરિવાર સાથે જોડાશો. કચ્છ જિલ્લા લેવલે એસએસસીમાં 11મા ક્રમાંકે આવેલ અને હાલ તેઓ લિજ્જત પાપડને ટક્કર મારે એવા સ્વસ્તિક બ્રાન્ડના પાપડ વેરાયટીનું ઉત્પાદન કરી રહ્યા છે તેવા વિશાલભાઈનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ બીટેક ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ ક્ષેત્રે ગુજરાત જોનું ગૌરવ વધાર્યું છે તેવા ગાંધીનગર નિવાસી ચંદ્રકાંતભાઈ શંકરલાલ કેસરાણી. આવો ચંદ્રકાંતભાઈ આવો. 170 દેશમાં જે કંપનીની પાંખો ફેલાય છે એવા જર્મન ગ્લોબલ એન્જિનિયરિંગ જાયન્ટ સિમેન્ટ્સ લિમિટેડ કંપનીમાં જેઓ ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યના બ્રાન્ચ હેડ છે. ઇલેક્ટ્રોનિક અને ઓટોમેશન ક્ષેત્રે છેલ્લા 22 વર્ષોથી સેવારત છે એવા ચંદ્રકાંતભાઈ અત્યારે સન્માન સ્વીકારી રહ્યા છે. ત્યારબાદ બેચલર ઓફ એન્જિનિયરિંગ કેટેગરીમાં ઇલેક્ટ્રોનિક્સ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ગુજરાત જોનું ગૌરવ દીપકભાઈ કાનજીભાઈ કેસરાણી. વિચાર કરો 1969માં એ સમયગાળા દરમિયાન આપણા વડવાઓ લાકડા વેરવા અને ખેતી સિવાય બીજું કશું જાણતા નહીં. એવા અટપટા સમયે શિક્ષણ ક્ષેત્રે જેમને કેડી કંડારીને ઇન્ડિયન રેલવેમાં પ્રથમ વખત કોમ્પ્યુટર આવ્યા ત્યારે આપણા દીપકભાઈએ સિસ્ટમ એનાલિસિસનું કાર્ય કરેલ તેવા દીપકભાઈનું અહીં સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીના ગગડાથી વધાવીશું. પ્રથમ વખત જ્યારે કોમ્પ્યુટર રેલવેમાં આવ્યા હતા ત્યારે કોમ્પ્યુટર એનાલિસિસનું કાર્ય આપણા દીપકભાઈ કરેલ છે. ધન્યવાદ અરવિંદભાઈ. ત્યારબાદ વકીલાત ક્ષેત્રે ગૌરવવંતાનું સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ એડવોકેટ ક્ષેત્રે સન્માનીય એવા રાયપુર નિવાસી જીતેન્દ્રભાઈ ખીમજીભાઈ રૂડાણી, તેઓના સન્માન માટે હું આમંત્રિત કરીશ મનોજ મહેશભાઈ વાઘાણીને કે આપ દાતા પરિવાર સાથે જોડાશો. ત્યારબાદ એડવોકેટ ક્ષેત્રે સન્માનીય તેવા કચ્છ વિભાગના ભુજ નિવાસી મોહનભાઈ ગાબુભાઈ રૂડાણીને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી પોતાનું સન્માન સ્વીકારશે. ભારતભરમાં જેઓની કુરિયરની શાખા ફેલાયેલી છે તે ગતિ કુરિયર સાથે સંકળાયેલા મોહનભાઈનું અત્યારે સન્માન થવા જઈ રહ્યું છે. ધન્યવાદ મનોજભાઈ. એડવોકેટ ક્ષેત્રે સન્માન એવા ગુજરાત ઝોનના અમદાવાદ નિવાસી કિશોરભાઈ રણછોડભાઈ રૂડાણી હું આમંત્રિત કરીશ અમૃત મહોત્સવ 2024ના મુખ્ય યજમાન પરિવાર એવા પ્રવીણભાઈ વાલજીભાઈ કેસરાણીને કે આપ દાતા પરિવાર સાથે જોડાશો.
અમૃત મહોત્સવ 2024માં જેના શિરે સાંસ્કૃતિક કાર્યક્રમની એન્કરિંગની જવાબદારી હતી અને જેમને મહોત્સવમાં મોમેન્ટો બનાવવામાં સારો એવો સહયોગ આપેલ છે એવા કિશોરભાઈનું અત્યારે સન્માન થઈ રહ્યું છે, જેમને LLB સાથે માસ્ટર ઓફ લો પણ કરેલ છે. ધન્યવાદ દેવજીભાઈ, હેમલતાબેન અને રવિભાઈ. એડવોકેટ ક્ષેત્રે સન્માનીય એવા કચ્છ વિભાગનું ગૌરવ અને ભુજ નિવાસી મેહુલભાઈ દાનાભાઈ પારસિયા હું આમંત્રિત કરીશ વિશિષ્ટ વ્યક્તિ સન્માનના દાતા પરિવાર એવા ઈશ્વરભાઈ મેઘજીભાઈ રૂડાણી અને મંજુલાબેન ઈશ્વરભાઈ રૂડાણી. અમૃત મહોત્સવ 2024માં ખજાનચી શ્રી નાનાલાલભાઈ પારસિયાના સુપુત્ર છે એવા મેહુલભાઈ અહીં સન્માન સ્વીકારી રહ્યા છે. ત્યારબાદ એડવોકેટ ક્ષેત્રે સન્માની અને હાલ વિશિષ્ટ સન્માન સમિતિના સભ્ય અને આ વિશિષ્ટ વ્યક્તિ સન્માનમાં જેમને એડી ચોટીનું જોર લગાવેલ છે તેવા કચ્છ વિભાગ ગાંધીધામ નિવાસી જિગ્નેશ હરિલાલભાઈ કેસરાણી. ધન્યવાદ પ્રવીણભાઈ. સાઉથ ઇન્ડિયામાં વકીલાત ક્ષેત્રે જેમણે બહોળી નામના મેળવી છે તેવા વિશિષ્ટ વ્યક્તિ સન્માન ટીમના કન્વીનર અમૃત મહોત્સવ આયોજન સમિતિના સદસ્ય એવા એડવોકેટ દિનેશભાઈ કરશનભાઈ રૂડાણી. વર્ષ 2015માં તેલંગાણા હાઈકોર્ટે તેમને વરિષ્ઠ વકીલ તરીકે માન્યતા આપી છે. વર્ષ 2009માં તેલંગાણા સરકારની જિલ્લા અને સેશન કોર્ટમાં ખમ્મામાં સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવી અને સામાજિક ક્ષેત્રે તેઓ 1989થી સેવા આપી રહ્યા છે અને નાનાંગિયા લક્ષ્મીનારાયણ સમાજના તેઓ ટ્રસ્ટી પણ છે એવા અમૃત મહોત્સવ 2024ના આયોજન સમિતિના સદસ્ય દિનેશભાઈ. ત્યારબાદ કંપની ઓફ સેક્રેટરી ક્ષેત્રે પૂર્વાંચલ વિભાગનું ગૌરવ એવા કોલકાતા નિવાસી જોશીલ જયંતિલાલ લીંબાણી. તેમના પ્રતિનિધિ શાંતિલાલભાઈ ધનજીભાઈ લીંબાણી વધારશે. જોરદાર તાલીઓના ગગડાથી વધાવીશું આપણે. ત્યારબાદ કંપની સેક્રેટરી ક્ષેત્રે નાગપુર ઝોનનું ગૌરવ એવા દીપિકાબેન ભૂમિતભાઈ રામાણી. તેમના પ્રતિનિધિ સુમિત્રાબેન દેવજીભાઈ નાકરાણી અહીં વધારશે. સુમિત્રાબેન દેવજીભાઈ નાકરાણીની સુપુત્રી છે જેઓએ સુરત મધ્ય યુવા સંઘના ઓલિમ્પિયાડમાં SG કોમ્પિટિશનમાં સેકન્ડ રેન્ક આવેલ એવા દીપિકાબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ કંપની સેક્રેટરી ક્ષેત્રે કચ્છ વિભાગનું ગૌરવ અને ગાંધીધામ નિવાસી અનિલ બેચરલાલ રૂડાણી ફ્રોમ ગાંધીધામ. નાનપણથી જ વાંચનના શોખીન અને કચ્છી સેવાધામ ફાઉન્ડેશન આ સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલી સંસ્થામાં રજિસ્ટ્રેશન સહિતની સેવાઓ આપને રહેવા CS અનિલભાઈનું અહીં સન્માન થઈ રહ્યું છે. આવો બેચરલાલભાઈ.
ત્યારબાદ કંપની સેક્રેટરી ક્ષેત્રે પૂર્વાંચલ વિભાગનું ગૌરવ અને કોલકાતા નિવાસી જિનલ હરિતભાઈ ભગત, તેમના પ્રતિનિધિ પુષ્પાબેન રમેશભાઈ ભગત અહીં આવશે જિનલબેનનું સન્માન સ્વીકારવા માટે. આવો પુષ્પાબેન. ભુવનેશ્વર મધ્ય નારી શક્તિમાં પ્રતિભા ઉજાગર કાર્યક્રમમાં MRS ગંગાસાગરમાં રનર્સઅપ થયેલ એવા જિનલબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. જમણવારામાં અહીં હજી અડધી કલાકની વાર છે, 30 મિનિટ જેવો સમય છે, તો કોઈ બહેનો જતા નહીં, ત્યાં ટ્રાફિક થાય છે. ધન્યવાદ પ્રવીણભાઈ. ત્યારબાદ ચાર્ટર્ડ એકાઉન્ટ ક્ષેત્રે ગૌરવવતાનું સન્માન કરવા જઈ રહ્યા છે ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટ ક્ષેત્રે રાયપુર ઝોનનું ગૌરવ અને બાલોદ નિવાસી દિવ્યા દીપેશભાઈ રૂડાણી. હું આમંત્રિત કરીશ અમૃત મહોત્સવ 2024ના મહામંત્રી શ્રી નરસિંહભાઈ પોકારને અને નવીનભાઈ અને લક્ષ્મીયાન સમાજના પ્રમુખ શ્રી નવીનભાઈ દેવજીભાઈ પારસિયા, આપ પણ નરસિંહભાઈ સાથે જોડાશો. ત્યારબાદ ચાર્ટર્ડ એકાઉન્ટ ક્ષેત્રે ગુજરાત ઝોનનું ગૌરવ અને ખમામ નિવાસી દેવવાસીબેન નિખિલભાઈ રૂડાણી, જેઓએ SSCમાં 90% સાથે સ્કૂલ ટોપર અને બરોડા એન્ટ્રન્સ એક્ઝામમાં 6 રેન્ક હતો તેવા દેવાસીબેનનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. તેઓ દિનેશભાઈ રૂડાણી ખમામના પુત્રવધુ છે. ત્યારબાદ ચાર્ટર્ડ એકાઉન્ટ ક્ષેત્રે ગુજરાત ઝોનનું ગૌરવ અને હૈદરાબાદ નિવાસી ઉત્તમ દીપકભાઈ કેસરાણી, જેઓએ ચાર્ટર્ડ એકાઉન્ટ ક્ષેત્રે ઓલ ઇન્ડિયા લેવલે 14મો રેન્ક મેળવેલ અને નેશનલ લેવલે માર્શલ આર્ટમાં ભાગ લીધેલ તેવા ઉત્તમભાઈનું અહીં સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓના ગગડાથી આપણે ઉત્તમભાઈને વધાવીશું. ઓલ ઇન્ડિયા લેવલે ચાર્ટર્ડ એકાઉન્ટમાં જેમને 14મો રેન્ક મેળવેલ છે. ત્યારબાદ ચાર્ટર્ડ એકાઉન્ટ ક્ષેત્રે ગુજરાત ઝોનનું ગૌરવ અને નાગપુર નિવાસી સાગર શંકરલાલભાઈ પારસિયા, તેમના પ્રતિનિધિ રાહુલ શંકરલાલભાઈ પારસિયા અત્રે પધારશો. ત્યારબાદ ચાર્ટર્ડ એકાઉન્ટ ક્ષેત્રે નાગપુર ઝોનનું ગૌરવ ઉજમબેન ચિલેશભાઈ ભાવાણી, બીકોમમાં ફાઇનલ યરમાં કોલેજમાં 3rd રેન્ક મેળવેલ એવા ઉજ્જમબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. તેમના પ્રતિનિધિ વંદનાબેન નરેશભાઈ ભાવાણી અહીં આવશે. ઊંઘ આવતી હોય તો ચંદુભાઈ એકાદી શાયરી બોલીએ.
ત્યારબાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ક્ષેત્રે રાયપુર ઝોનનું ગૌરવ દીપેશ જયંતિભાઈ રૂડાણી. રાયપુરમાં ચાર્ટર્ડ એકાઉન્ટમાં અત્યારે તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે તેવા દીપેશભાઈનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. પોતાની અસમર્થતા હોવા છતાં સમાજ અને કોઈના માટે ગમે તે કરી છૂટવાની ક્ષમતા, એનું નામ જ છે લાગણી. આ અમૃત મહોત્સવમાં દેશ અને વિદેશથી સભા મંડપમાં હજારો લોકોનો ઘોડાપુર અહીં વતન પ્રત્યે પધારે છે. એ એક પ્રકારની લાગણી જ છે. ધન્યવાદ નરસિંહભાઈ અને નવીનભાઈ. ત્યારબાદ તબીબી ક્ષેત્રે ડૉક્ટર ઓફ ફિલોસોફી ક્ષેત્રે જેમણે ડૉક્ટરની પદવી મેળવેલ છે તેવા કચ્છ વિભાગના ભુજ નિવાસી ડોક્ટર પ્રેરણાબેન પ્રવીણભાઈ કેસરાણી. તેઓના સન્માન માટે હું આમંત્રિત કરીશ અમૃત મહોત્સવ 2024ના વાઇસ ચેરમેન પ્રવીણભાઈ માણેકભાઈ રૂડાણી. આપ શ્રી આવો અને દાતા પરિવાર સાથે જોડાશો. સાબરમતી યુનિવર્સિટીમાં અમદાવાદ મધ્યે ગેસ્ટ લેક્ચરરની સેવાઓ આપે છે અને ડેટા કન્ટેન્ટ મેનેજર તરીકે સોવેરિંગ વેલ્થ ફંડ યુએસએમાં તેમની રિમોટલી સેવાઓ આપે છે તેવા ડૉક્ટર પ્રેરણાબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. પ્રેરણાબેન બહુ મોટી સેવાઓ આપી રહ્યા છે. આપણે જોરદાર તાલીઓના ગગડાથી વધાવીશું. ત્યારબાદ તબીબી ક્ષેત્રે BAMS ડિગ્રી પ્રાપ્ત કરેલ છે તેવા ગુજરાત ઝોનના પ્રભારી નિવાસી ડૉક્ટર ઈલાબેન લીલાધરભાઈ પટેલ. તેમના પ્રતિનિધિ રતિલાલભાઈ મણિલાલભાઈ નાકરાણી અહીં પધારશે ઈલાબેનનું સન્માન સ્વીકારવા માટે. પ્રભણી મધ્યે તેઓ અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે તેવા તબીબી ક્ષેત્રે ગૌરવ વધારનાર ડૉક્ટર ઈલાબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ તબીબી ક્ષેત્રે BHMS ડિગ્રી પ્રાપ્ત કરેલ છે એવા રાયપુર ઝોનના બાલોદ નિવાસી ડૉક્ટર લક્ષ્મીબેન અનિલભાઈ છાભૈયા. તબીબી ક્ષેત્રે ગૌરવ વધારનાર લક્ષ્મીબેનનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ તબીબી ક્ષેત્રે BHMSની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે એવા કચ્છ ઝોનના નાના અંગિયા નિવાસી ડૉક્ટર ઐશ્વર્યાબેન જયરામભાઈ રૂડાણી. રતડિયા ખાતે જન આરોગ્ય કેન્દ્રમાં તેઓ મેડિકલ ઓફિસર તરીકે સેવાઓ આપી રહ્યા છે. અત્યારે અમૃત મહોત્સવ 2024માં તેઓ સહકન્વીનર તરીકેની પણ સહકન્વીનર છે આરોગ્ય સમિતિના. એવા ઐશ્વર્યાબેન તેઓ અત્યારે સન્માન સ્વીકારી રહ્યા છે. ધન્યવાદ પ્રવીણભાઈ. ત્યારબાદ તબીબી ક્ષેત્રે BDS ડિગ્રી પ્રાપ્ત કરેલ છે એવા કચ્છ ઝોનના નાના અંગિયા નિવાસી અને હાલે બેંગ્લોર ડૉક્ટર જય અમૃતભાઈ રૂડાણી. હું આમંત્રિત કરીશ અમૃત મહોત્સવ 2024ના પ્રધાન સેવક એવા વેલજીભાઈ ડાયાભાઈ રૂડાણી. આપ શ્રી પધારો અને દાતા પરિવાર સાથે જોડાશો. અત્યારે બેંગ્લોર મધ્યે પોતાની શ્રી ભગવતી કેર ડેન્ટલ ક્લિનિક ચલાવે છે એવા ડૉક્ટર જયભાઈનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. મેડિકલ ક્ષેત્રે આપણા સન્માન ચાલી રહ્યા હોય ત્યારે
આવી આપણે ઢીલી તાળીઓ ન ચાલે. ત્યારબાદ તબીબી ક્ષેત્રે BDS ડિગ્રી પ્રાપ્ત કરેલ છે એવા ગુજરાત ઝોનના પૂના નિવાસી ડોક્ટર વિરલ નિશાંતભાઈ પોકાર, તેમના પ્રતિનિધિ રવિલાલભાઈ ખેતારામભાઈ ભારસિયા અહીં વધારશે સન્માન સ્વીકારવા માટે. રવિભાઈ પોકારની સુપુત્રી છે, તેઓ દાંતના ડૉક્ટર તરીકેની સેવા આપે છે એવા વિરલબેનનું અત્યારે સન્માન થવા જઈ રહ્યું છે. સોરી, વિરલ નિશાંતભાઈ પારસિયા. ત્યારબાદ તબીબી ક્ષેત્રે MBBS ડિગ્રી પ્રાપ્ત કરેલ છે એવા ગુજરાત ઝોનના ચેન્નઈ નિવાસી ડોક્ટર પ્રાચીબેન શ્રેયાસભાઈ વાલજીયાણી, જેઓ નીતાબેન હરિલાલભાઈ રૂડાણીની સુપુત્રી છે અને દાદા દાદીની ડૉક્ટર બનવાની પ્રબળ ઈચ્છા હોવાથી પ્રાચીબેને 11 અને 12માં રેસિડેન્ટલી સ્કૂલમાં અભ્યાસ કર્યો. નીટ એક્ઝામમાં સારો સ્કોર લઈ આવી અને મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું. સવિતા મેડિકલ કોલેજ ચેન્નઈથી 2021માં MBBSની ડિગ્રી પૂરી કરી અને અત્યારે ગાયનેકોલોજીસ્ટના ફાઇનલ યરનો અભ્યાસ દિલ્હીમાં કરી રહ્યા છે. ફાઇનલ યરની પરીક્ષા હોવાને કારણે તેઓ હાજર રહી શક્યા નથી. તેઓના પ્રતિનિધિ સન્માન સ્વીકારશો. ત્યારબાદ તબીબી ક્ષેત્રે MBBSની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે એવા નાગપુર નિવાસી ડોક્ટર રોશન જીતેન્દ્રભાઈ ચોપડા, તેમના પ્રતિનિધિ હેમલ જીતેન્દ્રભાઈ ચોપડા વધારશે. MBBSની ઇન્ટર્નશીપ અત્યારે કમ્પ્લીટ કરી તેવા રોશનભાઈનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ તબીબી ક્ષેત્રે MBBSની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે એવા કચ્છ ઝોનના નાના અંગિયા નિવાસી અને હાલે બેંગ્લોર ડોક્ટર અજય અમૃતભાઈ રૂડાણી અત્યારે બેંગ્લોર મધ્યે પોતાની શ્રી ભગવતી કેર અને ડેન્ટલ ક્લિનિક ચલાવે છે એવા ડોક્ટર અજયભાઈનું અહીં સન્માન થઈ રહ્યું છે. આવો અમૃતભાઈ, અજયભાઈનું સન્માન સ્વીકારશો. ત્યારબાદ તબીબી ક્ષેત્રે MBBS અને MS ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે એવા પૂર્વાંચલ વિભાગના કોલકાતા નિવાસી ડોક્ટર હિંમતલાલભાઈ જીવરાજભાઈ ચોપડા, તેમના પ્રતિનિધિ જ્યોતિબેન હિંમતભાઈ અહીં સન્માન સ્વીકારવા માટે આવશે. ત્યારબાદ સ્પેશિયલ કેટેગરી, જેમાં સૌ પ્રથમ HSCમાં તેઓ પૂરા ખમામ જિલ્લામાં પ્રથમ નંબરે અને સ્ટેટ લેવલે 7મો ક્રમાંક જેને પ્રાપ્ત થયો છે તેવા ગુજરાત ઝોનનું ગૌરવ અને ખમામ નિવાસી જયશ્રીબેન જિગ્નેશભાઈ પટેલ, તેઓના સન્માન માટે હું આમંત્રિત કરીશ મહોત્સવ સમિતિના મહામંત્રી શ્રી નરસિંહભાઈ પોકાર, વિશિષ્ટ વ્યક્તિ સન્માન સમિતિના કન્વીનર શ્રી દિનેશભાઈ રૂડાણી અને સહકન્વીનર શ્રી હરિલાલભાઈ રૂડાણી. વેલજી બાપાને વિનંતી કરીશ કે તમે પણ જોડાજો. તેઓ વિમળાબેન છગનલાલભાઈ રૂડાણીના સુપુત્રી છે. મિત્રો, આપણે તો સ્કૂલ લેવલે કેટલી મહેનત કરીએ ત્યારે માંડ ટોપ રેન્કમાં આવીએ, પણ આ જયશ્રીબેને
કેટલી મહેનત કરી હશે, જેમને તાલુકા લેવલે નહીં, જિલ્લા લેવલે નહીં, મિત્રો રાજ્ય લેવલે ટોપ 10માં સ્થાન મેળવીને ગૌરવ વધાર્યું છે તેવા જયશ્રીબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાલીઓના ગગડાથી વધાવીશું. ત્યારબાદ બીબીએમાં યુનિવર્સિટી લેવલે 3rd રેન્ક મેળવનાર રાયપુર વિભાગનું ગૌરવ અને બાલોદ નિવાસી કાવેરીબેન કરમસિંહભાઈ રૂડાણી. અત્યારે કાવેરીબેન સીએની એક્ઝામ આપેલ છે. કાવેરીબેન જે સ્ટેટ લેવલે જેનો 3rd રેન્ક આવેલ છે બીબીએમાં. ત્યારબાદ એવિએશન ક્ષેત્રે જેમને ખૂબ નામના મેળવી છે તેવા કોમર્શિયલ પાયલોટ જેઓ ગુજરાત ઝોનનું ગૌરવ અને નાસિક નિવાસી રાશિદ ધનસુખભાઈ રૂડાણી, જેઓ MBA અને BCA પણ કરેલ છે અને છેલ્લા 15 મહિનાથી ન્યૂઝીલેન્ડ દેશના કોમર્શિયલ પાયલટ તરીકે સેવામાં હતા. અને મિત્રો આપણા માટે ગૌરવની વાત કહેવાય કે તેઓ અમૃત મહોત્સવની ઉજવણી માટે ન્યૂઝીલેન્ડથી પધાર્યા છે અને તેઓ અત્યારે ઇન્ડિયાના એવિએશન ક્ષેત્રે કોમર્શિયલ પાયલટના લાયસન્સ માટે એપ્લાય કરેલ છે. અને આપણે આ દીકરીને સફળતા મળે તે માટે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના કરીએ. ધન્યવાદ વેલજીભાઈ, નરસિંહભાઈ, દિનેશભાઈ અને હરિભાઈ. હવે શૈક્ષણિક ક્ષેત્રે જેમને સિદ્ધિ હાંસલ કરી છે તેવી પુત્રવધુઓના હાલ સન્માન થવા જઈ રહ્યા છે. ત્યારે પુત્રીઓ બધાના નસીબમાં ક્યાં હોય છે, પુત્રીઓ બધાના નસીબમાં ક્યાં હોય છે, ઈશ્વરને જે ઘર પસંદ હોય ત્યાં જ હોય છે. જેઓના અત્રેથી નામ એલાઉન્સ કરીએ તેઓ સ્ટેજ તરફ પ્રયાણ કરે. ભાવનાબેન લલિતભાઈ રૂડાણી MBAની ડિગ્રી જેઓએ પ્રાપ્ત કરેલ છે, તો તેઓના પ્રતિનિધિ રતિલાલભાઈ મણિભાઈ રૂડાણીને વિનંતી કરીશ કે સન્માન સ્વીકારે. તેઓના સન્માન માટે હું આમંત્રિત કરીશ લક્ષ્મીનારાયણ મહિલા મંડળના પ્રમુખ શ્રી પાર્વતીબેન પ્રવીણભાઈ સામાણી કે જેઓ દાતા પરિવાર સાથે જોડાશે. ત્યારબાદ ભક્તિબેન હર્ષભાઈ ચોપડા જેઓએ MBAની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. ત્યારબાદ અહીં ઉપસ્થિત રહેશો. પુત્રવધુઓ અને પુત્રવધુઓના પ્રતિનિધિ સ્ટેજ ઉપર આવીને ઊભા રહે. ત્યારબાદ અંકિતાબેન વિશાલભાઈ પારસિયા જેઓ કચ્છ ઝોનના ભુજ નિવાસી છે, જેઓના પ્રતિનિધિ વિશાલભાઈ વિનોદભાઈ પારસિયાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર સન્માન સ્વીકારશે. જેઓ BScમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે તેવા અંકિતાબેન વિશાલભાઈનું અહીં સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ કૃષ્ણાબેન મયંગભાઈ રૂડાણી જેઓ હાજર રહી શક્યા નથી, તો તેના પ્રતિનિધિ રતનબેન રતિલાલભાઈ રૂડાણીને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી પોતાનું સન્માન સ્વીકારશે. જેઓએ MBAની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે તેવા કૃષ્ણાબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે.
ત્યારબાદ કુંજલબેન સિદ્ધાંતભાઈ કેસરાણી કચ્છ ઝોનના અને ભુજ નિવાસી જેઓએ બીબીએ ક્ષેત્રે સતત 3 વર્ષ સુધી ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યા છે તેવા કુંજલબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. મિત્રો, જોરદાર તાલીઓના ગગડાથી વધાવીશું આપણા પુત્ર વધુઓને. કુંજલબેન આપણા મુખ્ય યજમાન શ્રી પ્રવીણભાઈના પુત્ર વધુ છે. ત્યારબાદ રોશનીબેન સાગરભાઈ પારસિયા નાગપુર નિવાસી જેઓએ એમસીએમની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે એવા રોશનીબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ મયુરીબેન રાહુલભાઈ પારસિયા નાગપુર નિવાસી જેઓએ બીટેક ક્ષેત્રે ડિગ્રી પ્રાપ્ત કરેલ છે તેવા મયુરીબેનનું અહીં સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ નિરલબેન આકાશભાઈ રૂડાણી જેઓએ એમએસસીની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે એવા નિરલબેન આકાશભાઈ રૂડાણીનું અહીં સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ મેઘનાબેન કલ્પેશભાઈ રૂડાણી જેઓ રાયપુરના નિવાસી છે. રમતગમત ક્ષેત્રે યુવા સંઘની ઓલિમ્પિયાડ 2016માં 800 મીટર સ્પ્રિન્ટિંગમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે તેવા મેઘનાબેન કલ્પેશભાઈ રૂડાણીનું અહીં સન્માન થઈ રહ્યું છે. જેઓ વિશિષ્ટ સન્માન સમિતિના મુખ્ય યજમાન એવા ઈશ્વરભાઈના પુત્ર વધુ છે. ત્યારબાદ તોરલબેન ધીરેનભાઈ કેસરાણી જેઓએ એમકોમની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે તેવા તોરલબેન અહીં વધારશે. એકવાર જોરદાર તાલીઓના ગગડાથી આપણે પુત્ર વધુને વધાવીશું. ખરેખર આપણા સમાજનું અને મહિલા મંડળનું આપણું આ ભવિષ્ય કહેવાય. આ ભણેલા ગણેલા આપણા પુત્ર વધુઓ છે જેઓનું આ મોટા મંચ ઉપર તે સન્માન થઈ રહ્યું છે. ધન્યવાદ પુત્ર વધુઓને. ખરેખર અમારા સૌનો તમે હોંસલો બુલંદ કર્યો અને તે ઉપરથી હું એક તમને શાયરી કહેવા માંગુ છું. સંબંધો છે સાથી, સપના છે મિત્રો, આંખોના રંગીન મોસમના ચિત્રો, સરળતાથી ચાલીએ મુશ્કેલ પંથે, અમને અમારી જવાની ગમે છે, અમને અમારી જવાની ગમે છે. જવાની ક્યારે ગમે? તમારા જેવા લોકો અમને સપોર્ટ કરતા હોય ને ત્યારે અમને ખરેખર આ ઉંમર પણ ગમતી હોય છે. આપણે આ અમૃત મહોત્સવમાં ખરેખર થોડીક મેઘરાજાએ વિક્ષેપ પાડી હતી. એ ઉપરથી ન કશી ચિંતા ન કશી પરવા, ન કશા બોજમાં જીવ્યા, ન કશી ચિંતા ન કશી પરવા, ન કશા બોજમાં જીવ્યા. આપણે તો આપણી મસ્તીને આપણી મોજમાં જીવ્યા, આપણે તો આપણી મસ્તીને આપણી મોજમાં જીવ્યા. ધન્યવાદ. હવે પછીનો આગળનો દોર હું હરિભાઈ રૂડાણીને કહીશ કે તેઓ સંભાળશે. તે પહેલાં આપણે જે આપણા પાર્ટિસિપન્ટ્સ હતા અત્યારે જે ઇનામ લીધા બધાએ એમાંથી કોઈને એમના પ્રતિભાવો આપવા હોય તો આવી શકો છો.
लक्ष्मी नारायण भगवान की, उमिया मात की, સનાતન ધર્મ કી જય. અહીંયા બેસેલા બધા વડીલો, બાપ દાદાઓ, માઓ, કાકીઓ, બધાને મારા નમન. બસ ટૂંક સમયમાં કહેવા માંગુ છું કે આટલો સરસ પ્રોગ્રામ કરવાનો અને અહીંયા અમને આમંત્રિત કરવાનું, નિયાણીઓને અને સન્માન કરવાનું એ ખૂબ જ પ્રસન્નીય વાત છે. અને બસ એટલું કહેવા માંગુ છું, આજે હું અહીંયા છું તો મારા મમ્મી અને પપ્પાના વજહથી છું. બસ એમને સ્ટેજમાં બોલાવીને હું મારું આ સન્માન મળેલું સર્ટિફિકેટ એ લોકોને આમ અર્પણ કરવા માંગુ છું. મમ્મી અને પપ્પા, તમે જ્યાં બી છો પ્લીઝ અહીંયા આવો. આ સિર્ફ મારા માવતરનું નહીં, અહીંયા બેઠેલા બધાય છોકરાઓ, બધી દીકરીઓને આજે ગર્વ મહેસૂસ કરવું જોઈએ કે એમના પેરેન્ટ્સની મહેનતની વજહથી આજે એ લોકો અહીંયા સન્માનિત થાય છે. મમ્મી શાયદ જમવા વયા ગયા છે, વાંધો નહીં. ત્યાર પછી બીજા કોઈને જો પ્રતિભાવો આપવા હોય તો સ્ટેજની નજીક આવી જશો. અહીંયા ઉપસ્થિત સર્વેને મારા જયલક્ષ્મી નારાયણ. સોચ્યું નહોતું કે 14 વર્ષ પહેલાં જે શરૂઆત મતલબ જે પ્લેટફોર્મ સમાપ્ત થયું હતું એ વળીથી એકવાર મળશે. તેના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આ કમિટીને ને બધાને. મને ખૂબ જ આનંદ થાય છે આ સન્માન મેં ગ્રહણ કર્યું એના માટે. આ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એની સોચને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એટલે કે નોર્મલી પરણી ગયા પછી એના હસબન્ડનું નામ પાછળ લાગી જાય છે, પણ એ લોકોની સોચ મતલબ એક નયા ભારત, એક નવી સોચ એ એવી છે ને એ લોકોની. પહેલાં સ્કૂલમાં જ્યારે ભણવા માટે જઈએ ત્યારે પપ્પાનું નામ સ્કૂલમાં એડમિશનના ફોર્મના પાછળ લાગે છે, પણ જ્યારે અમારા પાસેથી ડેટા કલેક્ટ કરતા હતા ત્યારે અમારા મમ્મીનું નામ, એના પાછળ અમારા પપ્પાનું નામ અને એની નોખ. મતલબ સોચ કેટલી સરાહનીય છે. જ્યારે મમ્મીને કોઈ કન્સિડર ના કરે, એનું ક્યાંય નામ ના આવતું હોય ત્યારે એ સોચ એ લોકો અહીંયા લઈ આવ્યા અને એ લોકોનું જે રીતે એ લોકો કાર્યરત કરતા હતા, બેકઅપ અમારા પાસે લેતા હતા, તો એ હું ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એ લોકોએ અમને આ પ્લેટફોર્મ આપ્યું ને અમારું અહીંયા આટલું સન્માન કર્યું. જ્યારે નાના હતા ને ત્યારે મમ્મી ભણવા માટે બહુ વઢતા હતા કે વાંચી લે નહીં તો ફેલ થઈ જઈશ, આટલા નંબર આવશે, મતલબ માર પણ પડતી હતી. ત્યારે એવું લાગતું કે અરે યાર મમ્મી આટલું વઢે, આટલું વાંચ કરે, પણ આજે એનું રિઝલ્ટ દેખાય છે. ત્યારે જે વઢ મળતી હતી આજે એનું રિઝલ્ટ અમને અહીંયા મળ્યું છે, તો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. બસ મને એ જ બહુ ખુશી થાય છે આ સન્માન મેળવવા માટે. ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ બધાને. મારું નામ નેહા કરણભાઈ પાચાણીએ ને હું કિશોરભાઈ ચોપડા ને હંસાબેન ચોપડાની દીકરી હોઉં. મેં એક બુક લખીએ જેનું નામ આર્કાઇવ્સે ને એક પોએટ્રી બુકે. તો જેને પણ પોએટ્રી વાંચવાનો કે બુક્સ વાંચવાનો શોખ હોય તો એ પ્લીઝ મારી બુક વાંચજો ને રિવ્યૂ પણ આપજો તમને કેવી લાગે, સો દેટ હું હજી ઇમ્પ્રોવાઇઝ કરી શકું અને આપણા સમાજનું નામ રોશન કરી શકું. ને હું પોતને બહુ સૌભાગ્યશાળી માનું રહી કે મને મારા માવતરમાં આટલો વખત પ્લેટફોર્મ મળ્યો કે હું મારી બુકનું પ્રચાર કરી શકી. સો થેન્ક યુ સો મચ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. અત્રે ઉપસ્થિત સર્વે મંચસ્થ તથા સામે બેઠેલા મારા વડીલો, માતાઓ તેમજ બહેનો, આપ સર્વેને મારા જય લક્ષ્મીનારાયણ. આજે જ્યારે
આટલા મોટા મંચ ઉપર આપણે 75વો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે અતિ આનંદ સાથે કહેવાનું મન થાય છે કે જ્યારે આપણા સંતાનો નાના હતા ત્યારે એમની પહેચાન આપણા નામથી થતી હતી અને આટલા વર્ષો પછી જ્યારે આપણા સંતાનો કોઈ પદ પ્રતિષ્ઠાને પામે છે તો આપણી પહેચાન એના નામથી થાય છે તો એ બહુ ખુશીની વાત છે માટે એટલે દિલ ગદગદ થઈ જાય છે કે એના માટે કોઈ શબ્દ કહેવા માટે નથી તો આઈ એમ પ્રાઉડ ઓફ માય ડોટર એન્ડ માય સન મારા ત્રણેય સંતાનો મેરિટ લિસ્ટ છે બટ સંજોગાવશ જ્યારે મારી દીકરી ડૉક્ટર છે તો એને આ મળ્યું છે એના માટે હું બહુ ખુશી આપણી સામે જાહેર કરું છું અને સર્વે અહીંયા જે બી આટલા બધું સરસ આયોજન કર્યું તે બધા કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ સર્વેને. આજે જે અહીંયા અમારું સન્માન થયું તે બદલ હું આ જે સન્માનની ટીમ છે એ બધાને ઘણો ઘણો ધન્યવાદ કહું છું કે એ લોકોએ જે રીતે અમારી જોડે કોર્ડિનેટ કરી અને 15-20 વર્ષ પછી જે અમને પ્લેટફોર્મ આપ્યો છે એ બી પરિણિત હોવા પછી પણ એ બદલ એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને એક વસ્તુ કહું છું કે આપણે બધાએ સાંભળ્યું છે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન દેર ઇઝ અ વુમન બટ બિહાઇન્ડ એવરી સક્સેસફુલ વુમન there is a man, understanding and progressive man, either her father, her brother or her husband. And behind every successful this platform, there is a very progressive man. આ ટીમને હું ઘણો ઘણો આભાર કહું છું કે એ લોકોએ અમારું જે રીતે સન્માન કર્યું છે એ બદલ ઘણો ઘણો આભાર. આ પ્રોગ્રામને આગળ વધારતા હું વિશિષ્ટ સન્માન સમિતિનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને અને મનોજભાઈને આ સેવાનો અવસર આપ્યો અને છેલ્લે હું હરિભાઈને વિનંતી કરીશ કે આભાર વિધિ કરે. ધન્યવાદ જિગ્નેશભાઈ. હવે જ્યારે આ કાર્યક્રમ પૂરો થાય છે ત્યારે સૌ પ્રથમ હું આભાર માનીશ વરુણ દેવનો અને પવન દેવનો જેને આપણા પર મહેર કરી આ 4 દિવસ આપને હેરાન ના કર્યા. 1 દિવસ કર્યા વાંધો નહીં પણ પછીના 4 દિવસ આપણે હેરાન ના કર્યા તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું આભાર માનીશ આપણા દાતાશ્રીઓનો, આપણા મુખ્ય યજમાન દાતાશ્રી અને આપણા વિશિષ્ટ વ્યક્તિ સન્માનના દાતાશ્રી એવા આપણા ઈશ્વરભાઈ ફેમિલીને રાયપુર એમનો આભાર માનીશ. ત્યારબાદ હું આભાર માનીશ આયોજન સમિતિનો જેમને અમારી ટીમ ઉપર વિશ્વાસ મૂકી અને આ કાર્ય સોંપ્યું તે બદલ આયોજન સમિતિનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું આભાર માનીશ કે 160 જેટલા સભ્યોએ જેઓએ એમના ફોર્મ અમારી પાસે મોકલેલ એને સ્ક્રુટિની કરી અને આભાર માનીશ 103 જણા જે સિલેક્ટ થયા એમનો, જેમાં 94 આપણા રેગ્યુલર સભ્યો અને 9 આપણી પુત્રવધુઓ જેમને આપણે સન્માન કર્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને બધાએ અમારી સાથે સહયોગ કરી. જે અમે એમના પાસે ડાટા માગ્યા એ અમને ટાઈમ ઉપર આપ્યા તે બદલ એમનો આભાર. ત્યારબાદ હું આભાર માનીશ આપણા મોમેન્ટો જેમને આટલા રૂપાળા મોમેન્ટો બનાવ્યા એવી અમદાવાદવાળા આપણા 2 ભાઈ જગદીશભાઈ અને કિશોરભાઈ જેમને ખૂબ મહેનત કરી. ટૂંક સમયમાં બહુ ઓછો સમય આપણે એમને આપ્યો, ઓછા સમયમાં એમને આપણે આ રૂપાળા મોમેન્ટો બનાવી આપ્યા તે બદલ એ બંને ભાઈઓનો ખૂબ ખૂબ દિલથી આભાર. ત્યારબાદ હું આભાર માનીશ કે આ આટલું રૂપાળું જે બનાવ્યું એવા આપણા 2 ભાઈ જેને તમે જાણો છો, મનોજભાઈ મુછાળા અને આપણા જિગ્નેશભાઈ, જેને આ બધું સેટિંગ કર્યું અને અમારું કામ એટલું હળવું કરી દીધું કે અમને ખબર જ ના પડી કે આ કેવી રીતના આ લોકોએ કર્યું. તો ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ અને મનોજભાઈ તમારો. અને છેલ્લે આભાર માનીશ કે આટલી જે પબ્લિક હજી બેઠી છે, પ્રેક્ષકો હજી બેઠા છે, જો તમે ના હોત તો આ કાર્યક્રમ એટલો સફળ ન થયો હોત. તો ખૂબ ખૂબ આભાર પ્રેક્ષકોનો પણ. આટલું કહી હું આ જે કાર્યક્રમ હતો એને પૂરો જાહેર કરું છું. ધન્યવાદ. વિશિષ્ટ વ્યક્તિ સન્માનના યજમાન પરિવારને વિનંતી કે આપ મંચ ઉપર જ રોકાશો. આ સમાજ આપના આપેલા યોગદાન બદલ આપનું સન્માન કરવા માગે છે.
વિશિષ્ટ વ્યક્તિ સન્માન આ સવારના બીજા સેશનના પ્રથમ સત્રમાં બીજા સેશનનું જે કામગીરી વિશિષ્ટ વ્યક્તિ સન્માનની કરવામાં આવી એના યજમાન પરિવાર સ્વર્ગસ્થ દેવકીબેન મેઘજીભાઈ શિવજીભાઈ રૂડાણી પરિવાર રાયપુર પરિવારના તમામ સદસ્યોને વિનંતી કર મંચ ઉપર ઉપસ્થિત રહેશો. સમાજના પ્રમુખશ્રી અને મહોત્સવના ચેરમેનશ્રીને વિનંતી કે પરિવારનું શાલ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરશો. ત્યારબાદ આજના પ્રથમ સેશનના પ્રથમ જે કાર્યક્રમ આપણે વડીલ વંદનાનો કાર્યક્રમ આપણે સૌએ માણ્યો એમના સેશનના યજમાન પરિવાર શ્રી માણેકલાલ ભીમજીભાઈ રૂડાણી અને રતિલાલભાઈ કાનજી રૂડાણીને વિનંતી કે આ પરિવાર સાથે મંચ ઉપર પધારશો અને આપનું સન્માન સ્વીકારશો. વડીલ વંદનાના યજમાન પરિવાર શ્રી માણેકલાલ ભીમજીભાઈ રૂડાણી પરિવાર અને રતિલાલ કાનજી રૂડાણી પરિવાર બરોડા વિનંતી કે આપ મંચ ઉપર સહપરિવાર પધારશો અને સન્માન સ્વીકારશો. ત્યારબાદ ગઈ રાત્રિએ આપણે સવારના 4:30 વાગ્યા સુધી આ જગ્યા ઉપર અને આ મંચ ઉપર રંગ કસુંબલ ડાયરાની આપણે સૌએ મોજ માણી. આ ડાયરો આપણા સમક્ષ સુધી પહોંચાડવા માટે જે દાતા પરિવાર માધ્યમ બન્યું છે એવા દાતા પરિવાર મેઘજીભાઈ જીવરાજભાઈ મેઘાણી પરિવાર લાંજા આ સહપરિવારને વિનંતી કે આપ મંચ ઉપર પધારશો અને સમાજ દ્વારા આપનું ઋણ સ્વીકાર સ્વરૂપે જે સન્માન કરવા માગે છે એ સન્માન આપ સ્વીકારશો. લોક ડાયરાના યજમાન પરિવાર મેઘજીભાઈ જીવરાજભાઈ મેઘાણી પરિવાર લાંજાને વિનંતી કે આપણે સહપરિવાર મંચ ઉપર ઉપસ્થિત થશો. ત્યારબાદ ગઈકાલે સામાજિક સેવા ક્ષેત્રે આપેલ વડીલોએ યોગદાનને આપણે સૌએ આપની ઉપસ્થિતિમાં બિરદાવેલ આ સામાજિક સેવા સન્માનના દાતા પરિવાર શ્રીમાન કરશનભાઈ પ્રેમજીભાઈ મેઘાણી પરિવાર ગાંધીધામ આ પરિવારને વિનંતી કે આપ પણ સહપરિવાર મંચ ઉપર પધારશો. આ સમાજ આપનું પણ સન્માન કરવા માગે છે. સામાજિક સેવા સન્માનના યજમાન પરિવાર કરશનભાઈ પ્રેમજીભાઈ મેઘાણી ગાંધીધામ પ્રભુદાસભાઈ અને રાજુભાઈને વિનંતી કે આપ સહપરિવાર મંચ ઉપર ઉપસ્થિત થશો. સામાજિક સેવા સન્માનના યજમાન પરિવાર કરશનભાઈ પ્રેમજીભાઈ મેઘાણી મંચ ઉપર ઉપસ્થિત છે તો તેમનું સન્માન કરશો. આ સાથે આ 5 દિવસીય મહોત્સવનું સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જે પત્રકાર મિત્રોએ આપને સહકાર આપી અને આ મહોત્સવનો પ્રચાર પ્રસાર કર્યો છે એવા દૈનિક ન્યૂઝપેપર કચ્છ મિત્રના પત્રકાર શાંતિભાઈ લીંબાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તેમને ડેલી રિપોર્ટિંગ કરી અને પ્રેસ નોટ આ ન્યૂઝપેપરની અંદર મોકલાવી છે. દિવ્ય ભાસ્કરના પત્રકાર ચેતનભાઈ માવાણી પણ ખૂબ જ સરસ સહયોગ આ મહોત્સવનો રિપોર્ટિંગ કરવા માટેનો આપેલો છે. સંદેશ ન્યૂઝપેપરના પત્રકાર રમેશભાઈ સોની તેઓએ પણ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આ મહોત્સવની સંપૂર્ણ કાર્યક્રમોની રૂપરેખા અને કાર્યક્રમ અંગેની સચોટ માહિતી આ ન્યૂઝપેપરની અંદર પ્રસિદ્ધ કરેલ છે. આ સાથે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા ક્ષેત્રે આમતક ન્યૂઝ ભરતભાઈ જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમના દ્વારા પણ આ 5 દિવસીય મહોત્સવનું સંપૂર્ણ રિપોર્ટિંગ સેશન ટુ સેશનનું રિપોર્ટિંગ ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી આપણે આમતક ન્યૂઝની અંદર આપણે સૌ
યુટ્યુબના માધ્યમથી ખૂબ જ સરસ સહયોગ મળેલો છે અને આપણું અખિલ ભારતીય કચકોડા પાટીદાર સમાજનું માસિક મુખપત્ર સનાતન ધર્મ પત્રિકાની અંદર ડેઇલી ન્યૂઝ જે આ સનાતન ધર્મ પત્રિકાની સંયોજક ટીમ છે એ ટીમના સહિયારા પ્રયાસથી ખૂબ જ સરસ રિપોર્ટિંગ ડેલી ટુ ડેલી અને સેશન ટુ સેશન જે કંઈ કાર્યક્રમો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા, જે કંઈ કાર્યક્રમો અહીંયા રજૂ કરવામાં આવ્યા એનું સરસ મજાનું રિપોર્ટિંગ આપણી સનાતન ધર્મ પત્રિકાની અંદર કરવામાં આવેલ છે. તો સર્વે દાતાશ્રીઓ પત્રકારશ્રીઓનો ધન્યવાદ. હવે ડાયરાના આવી ગયા, ડાયરાના બધા પતિ આવી ગયા બધા? હા, એ પહેલાં પૂરા થઈ ગયા. ઠીક છે, આપણે અત્યારનું સેશન હવે અહીંયા પૂર્ણ જાહેર કરી છીએ અને બપોર પછી આપણા જે આ મહોત્સવને સફળ બનાવવા માટે, આર્થિક પાસાને મજબૂત કરવા માટે જે દાતા પરિવારોએ સહયોગ આપ્યો છે એવા દાતા પરિવારોના સન્માન અને પોતાના શારીરિક શ્રમ, તન મન અને ધનથી આની અંદર સહયોગ આપનાર કાર્યકર્તા મિત્રો અને વિવિધ સમિતિના લીડરોનું સન્માન અને બહુમાન આ મંચ ઉપરથી કરવામાં આવશે. તો બપોર પછીના સેશનમાં સમયસર આપ સૌ ઉપસ્થિત રહી અને દાતાએ આપેલા દાનને બિરદાવવા માટે આપ સૌની હાજરી અનિવાર્ય છે. તો સમયસર આપ આ સભાની અંદર આપનું સ્થાન શોભાવશો અને સમયસર આપણું આ સેશન ચાલુ કરી શકીએ અને રાત્રિએ આપણે સમયસર આ સેશનને પૂર્ણ કરી શકીએ અને રાત્રે મહારાસનું આયોજન આ જ પ્રટાંગણની અંદર જ્યારે કરવામાં આવેલું છે એની સાથે એ અગાઉ સાંજે 7:15 કલાકે ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણ અને મા ઉમિયાની મહાઆરતી, સંગીતમય મહાઆરતીનું આ મંચ ઉપર આયોજન કરવામાં આવેલ છે. આ સાથે આ સભા મંડપની બહાર ભગવાન લક્ષ્મીનારાયણ અને મા ઉમિયાના મંદિરની અંદર પણ એ સાથે જ એ યજમાન પરિવારો દ્વારા આરતી અને પૂજન કરવામાં આવશે. તો આપ સમયસર બપોરના ભોજન લીધા બાદ 3 વાગ્યાનો સમય છે, પણ સમયસર આપ પધારશો અને આપનું સ્થાન આ સભાની અંદર શોભાવશો, જેથી કરી અને બાકી રહેલા બપોર પછીના સત્રમાં આપણે સન્માન કાર્યક્રમની અંદર સૌ દાતાશ્રીઓને ન્યાય આપી શકીએ અને તેમના આપેલા યોગદાનને આપણે સૌ સાથે મળી અને બિરદાવી શકીએ. મા આશાપુરા ન્યૂઝ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું પણ આપણે આભાર માની કે તેમને પણ સરસ મજાનું રિપોર્ટિંગ આ 5 દિવસીય કાર્યક્રમની અંદર કરેલું છે અને સમાજે એમની જે કંઈ એમને યોગદાન આપ્યું છે, જે કંઈ એમને સેવા આપી છે એમનું અત્રેથી આ સમાજ નોંધ લે છે. ખૂબ ખૂબ ધન્યવાદ.